એસેટનું બેલેન્સ કયું હોય? ડેબિટ બેલેન્સ હોય. બધી જ અસેટ્સ કેવી રહેવાની? ડેબિટ બેલેન્સ. ઓલ ધ એસેટ્સ હેવિંગ ડેબિટ બેલેન્સ. હવે આપણને ક્વેશ્ચન એ રેઝ થાય, અસેટ કઈ કઈ? આપણને ખબર હોવી જોઈએ ને અસેટ કઈ કઈ. અસેટની અંદર કઈ કઈ ટાઈપ્સની અસેટ આવે? એક તો ઇન્ટેન્જિબલ એસેટ, ઇન્ટેન્જિબલ અસેટ્સ, પછી ટેન્જિબલ અસેટ્સ. બરાબર છે. હવે ઇન્ટેન્જિબલ અસેટ્સ એટલે કેવી અસેટ્સ કે જે અસેટ્સ આપણે દેખી નથી શકતા? યસ, ગુડવિલ, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક. બરાબર છે. આ બધી અસેટ્સ કેવી છે? ઇન્ટેન્જિબલ અસેટ્સ. હા, ઇન્ટેન્જિબલ અસેટ. રાઈટ. તો કોઈ પણ ઇન્ટેન્જિબલ અસેટ્સનું બેલેન્સ કયું હશે? ડેબિટ બેલેન્સ હશે. બરાબર છે. સમજાઈ ગયું તમને? કોઈ પણ ઇન્ટેન્જિબલ અસેટ્સનું બેલેન્સ કેવું હશે? ડેબિટ બેલેન્સ હશે. કોઈ પણ ટેન્જિબલ અસેટ, જમીન, લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, આ બધી કેવી અસેટ થઈ ગઈ? ટેન્જિબલ. દેખી શકીએ એટલે ટેન્જિબલ. બરાબર છે. આ બધી અસેટ કેવી થઈ ગઈ? ટેન્જિબલ. હવે જો બીજું, અસેટ્સ એટલે રિસીવેબલ ને પણ અસેટ કહેવાય. રિસીવેબલ્સ. ઓલ ધ રિસીવેબલ્સ આર એસેટ્સ. ધેર આર એટલે કે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે એ પણ શું થઈ ગયું આપણા માટે? અસેટ્સ થઈ ગઈ. ક્લિયર? એટલે રિસીવેબલ્સને પણ શું કહીશું આપણે? અસેટ કહીશું. એટલે ડેટર્સ, ડેટર્સ શું કહેવાય? અસેટ્સ. ડેટર્સ એટલે શું? યસ, રિસીવેબલ એટલે કે ગુડ્સ આપણે ક્રેડિટથી સેલ કર્યા હોય એને ડેટર્સ કહેવાય. બધા રિસીવેબલ ને ડેટર્સ નથી કહેવાતું. જેને ગુડ્સ આપણે ઉધાર પર આપ્યા હોય. હા, ઉધાર પર આપ્યા હોય ગુડ્સ, એને આપણે શું કહીશું? ડેટર્સ કહીશું. સમજાઈ ગયું તમને? બરાબર છે. એટલે કોઈ પણ રિસીવેબલ્સ થયું તો એને આપણે શું કહેવાશે? અસેટ્સ. ઓલ ધ રિસીવેબલ્સ આર અસેટ્સ. બરાબર છે. સમજાઈ ગયું? ઓકે. પછી ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ પણ શું કહેવાય? અસેટ. બીજી રીતે વિચાર કરો કે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું કર્યું આપણે? આપણે બેંકની અંદર પૈસા એફડી કરાય તો આપણું ઇન્વેસ્ટમેન્ટ થયું. તો બેંક પાસેથી લેવાના કે નહીં લેવાના? એટલે વન કાઇન્ડ ઓફ રિસીવેબલ જ થયું. બરાબર કે નહીં? એવી રીતે આપણે ચલો માની લો કે શેરમાં ફિક્સ ડિપોઝિટ શેર પરચેસ કર્યા તો એ પણ આપણું શું થયું? ઇન્વેસ્ટમેન્ટ થયું. કંપની પાસેથી લેવાના કે નહીં લેવાના? એટલે આપણા માટે શું થયું? રિસીવેબલ કઈ? બેંકને આપણે પૈસા આપ્યા પણ આપણા જ પૈસા છે ને, પણ એની પર ઇન્ટરેસ્ટ તો લોકો આપશે ને. એ બધી વસ્તુ અલગ થઈ ગઈ. આપણે એ રૂપિયા 5 લાખ રૂપિયા બેંકમાં મૂક્યા તો બેંક પાસેથી 5 લાખ લેવાના કે નહીં લેવાના? તો એટલે રિસીવેબલ થયું કે નહીં થયું? સમજાયું કે નહીં સમજાયું? રિસીવેબલ થયું એટલે અસેટ. એટલે જો અસેટની અંદર કઈ કઈ વસ્તુ આવી? એક તો હવે એ રિસીવેબલ થયું. હવે તમે મને પૈસા આપ્યા હોય મારે તમને આપવાના બાકી હોય તો તમારી માટે હું રિસીવેબલ જ થયો. યસ, એ બી હા, રિસીવેબલ થયું. એટલે માની લો કે આપણે કોઈને લોન આપી છે તો એ પણ શું થયું? રિસીવેબલ થયું. એટલે ઓલ ધ રિસીવેબલ્સ, બે વસ્તુ યાદ રાખવાની, અસેટ્સ અને રિસીવેબલ્સ. બરાબર છે. એ બધું આપણા માટે શું થયું? અસેટ થયું. અને અસેટ, ઓલ ધ એસેટ્સ હેવિંગ ડેબિટ બેલેન્સ. સમજાઈ ગયું? રિસીવેબલ અને અસેટ્સ એ આપણા અસેટ થાય. ઓકે, ક્લિયર? એટલે અહીંયા જે આપણે ટ્રાયલ બેલેન્સમાં જોયું, એ સૌથી પહેલું મેં તમને અસેટ્સ વિશે બતાવ્યું. અસેટ્સ એટલે જો હું ડેબિટ સાઈડ લખું છું તો એ અસેટ જ છે. માની લો કે મેં લોન લખી, લોન, અને મેં ડેબિટ સાઈડ અમાઉન્ટ લખી તો આ લોનની અમાઉન્ટ શું થઈ? અસેટ થઈ ગઈ. એટલે આપણે કોઈકને લોન આપી, મિનિંગ ખબર પડી? આપણે કોઈને લોન આપી છે. બાકી મોટા ભાગે છોકરાઓ શું સમજતા હોય છે? લોન એટલે શું? લાયબિલિટી. લોન લીધી છે, પણ એવું દર વખતે નથી હોતું. આપણે લોન આપી. યસ, આપણે બેંકને લોન આપી. સમજાઈ ગયું તમને? પાક્કી ખબર પડી ગઈ? એટલે અસેટનું કયું બેલેન્સ હોવાનું? ડેબિટ બેલેન્સ. ક્લિયર? બરાબર છે. હવે જો એના પછી આવે છે લાયબિલિટી. હવે આજે હું તમને એક વસ્તુ કહું કે લાયબિલિટી ઓલવેઝ કોઈક ને કોઈક પર્સન સાથે હોય, કોઈક ને કોઈક પર્સનને લાયબિલિટી આપવાની હોય. તો લાયબિલિટી સાથે કયું અકાઉન્ટ આવશે? પર્સનલ એકાઉન્ટ આવશે. લાયબિલિટી સાથે કયું અકાઉન્ટ આવશે? પર્સનલ એકાઉન્ટ. રિસીવેબલ સાથે પણ પર્સનલ એકાઉન્ટ જ આવશે, કારણ કે જે કંઈ વસ્તુ આપણે રિસીવ કરવાનું છે એ પણ કોઈકને કોઈક વ્યક્તિ પાસેથી જ રિસીવ કરવાનું છે. એટલે પેએબલ એઝ વેલ એઝ રિસીવેબલ બંનેના
ટાઈપ્સ ઓફ અકાઉન્ટ જો આપણે વિચાર કરીએ તો કયું અકાઉન્ટ આવ્યું? પર્સનલ અકાઉન્ટ. ક્લિયર? એટલે સર આ તમે કીધું કે લાયબિલિટી હજી એક સેકન્ડ હા. આટલો શબ્દ ખબર પડી ગઈ? હા. રિસીવેબલ અને પેયેબલ Payable. એ આપણી માટે હા પર્સનલ થયું. Personal. હવે રિસીવેબલ એટલે મેં શું કહ્યું તમને? અસેટ કહ્યું. પેયેબલ એટલે આપણે પે કરવાના છે, એટલે આપણા માટે શું થયું? Creditors. લાયબિલિટી થઈ. લાયબિલિટી ઓલ ધ ક્રેડિટર્સ એટલે બધું પેયેબલ છે એને ક્રેડિટર્સ નથી કહેવાતું. જેવી રીતે બધા જ રિસીવેબલને આપણે ડેટર્સ નથી કહેતા, હા. સેમ એવી જ રીતે બધા જ પેયેબલને આપણે ક્રેડિટર્સ નથી કહેતા. નથી કહેતા. બરાબર. મગજમાં વાત ઉતરી? હા સર બરાબર છે. એટલે મેં તમને લોકોને હવે લાયબિલિટી તરફ લઈ જાઉં છું. લાયબિલિટી એટલે શું? આપણે પે કરવાની. કરવાની છે. બરાબર છે. જે કંઈ વસ્તુ આપણે પે કરવાની છે બધું શું થઈ ગયું? લાયબિલિટી. હવે મને કહો, આપણે ક્રેડિટથી કોઈની પાસે ગુડ્સ પરચેસ કર્યો, હા. હા. ક્રેડિટથી ગુડ્સ પરચેસ કર્યો, તો એને આપણે શું કહીશું? લાયબિલિટી ક્રેડિટર્સ કહીશું. એને કહીશું શું? ક્રેડિટર્સ. હવે આ ક્રેડિટર શું થયો? લાયબિલિટી લાયબિલિટી. હવે ક્રેડિટર પાસેથી ગુડ્સ પરચેસ કર્યો, પૈસા આપ્યા નથી નથી, આપવાના બાકી છે. બાકી છે. બાકી છે. બરાબર છે. આપણી પાસે શું આવ્યું? ગુડ્સ આવ્યું, પરચેસ થયો. હવે કઈ ટાઈપ્સ ઓફ અસેટ ગુડ્સની? Nominal? ગુડ્સની ટાઈપ્સ ઓફ એસેટ. ટાઈપ્સ ઓફ એસેટ મને કહો. ગુડ્સ વન કાઇન્ડ ઓફ એસેટ થયો. Tangible. અસેટ થઈ કે નહીં થઈ? હા, હા. ગુડ શું થયું? અસેટ થયો. અને અસેટ આવી. હવે આપણે રૂલ નક્કી કરો. શું છે રૂલ? ડેબિટ ક્રેડિટનો. ડેબિટ વોટ કમ્સ ઇન. એટલે ગુડ્સ આવ્યો તો ગુડ્સનું અકાઉન્ટ શું થશે? Debit. ડેબિટ થશે. અને એને આપણે પરચેસ કહીશું. તો પરચેસ એટલે ડેબિટ પરચેસ અકાઉન્ટ ડેબિટ અને જો કેશ ટુ નહીં ક્રેડિટર્સ. Two creditors. Two Two bank. ક્રેડિટર્સ. આમાં બેંક નથી આવ્યું વચ્ચે. આપણે જે પરચેસ કર્યું છે એ એના પૈસા નથી આપ્યા. Okay. ભાઈ આપણે જે ગુડ્સ પરચેસ કર્યો છે એના પૈસા નથી નથી આપ્યા. એટલે શું લખાશે? પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ. બરાબર. પરચેસ અકાઉન્ટ શું થયું? ડેબિટ થયું. એટલે પરચેસ અકાઉન્ટનું બેલેન્સ ડેબિટ બેલેન્સ ડેબિટ જ હોવાનું છે, કારણ કે દર વખતે પરચેસ કરીશું તો ડેબિટ જ થશે, હા, હા. કે ક્રેડિટ થવાનું પરચેસ ના. નથી થવાનું. ક્યારેક Goods destroyed. ક્યારેક યસ, ગુડ ડિસ્ટ્રોયડ બાય ફાયર એ વખતે ક્રેડિટ થઈ શકે છે. Okay. પણ ટોટલ પરચેસ જેટલી હશે એના કરતાં વધારે ક્રેડિટ થશે. ના. ના. મારી પાસે 5 લાખની પરચેસ છે તો એના કરતાં 6 લાખની ક્રેડિટ પરચેસમાં ના, થવાની છે? ના, ના. નથી થવાની. એટલે પરચેસનું ઓલવેઝ કયું બેલેન્સ રહેવાનું છે? Debit. ડેબિટ જ બેલેન્સ રહેવાનું છે. બરાબર. મગજમાં વાત ઉતરી ને? હા. બરાબર છે. ઓલવેઝ પરચેસનું કયું બેલેન્સ રહેવાનું છે? Debit. ડેબિટ જ બેલેન્સ રહેવાનું છે. ઓકે. હવે જો, હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ. ક્રેડિટર્સ. અહીંયા આપણે રૂલ નક્કી કરો. ક્રેડિટર્સ એટલે પર્સન થયા. Person. હવે પર્સનલ અકાઉન્ટનો નિયમ શું છે? ડેબિટ ક્રેડિટનો રૂલ કયો છે? ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર. ક્રેડિટ ધ ગીવર. હા. હવે આ ક્રેડિટર્સ આપણને ગીવર છે, હા. એટલે ક્રેડિટર્સનું અકાઉન્ટ શું કર્યું? ક્રેડિટ કર્યું. Credit કર્યું. ઓલવેઝ ક્રેડિટર્સનું અકાઉન્ટ ક્રેડિટ જ રહેવાનું. હા. હવે આપણે એનું બેલેન્સ બનાવીએ તો બેલેન્સ કયું નીકળશે? ક્રેડિટ જ બેલેન્સ નીકળશે. Credit balance. એટલે ક્રેડિટર્સ એ લાયબિલિટી થઈ. Liability. સેમ આવી જ રીતે બધી જ લાયબિલિટીના પણ આવી જ રીતના ક્રેડિટ જ બેલેન્સ હશે. હા. ક્લિયર? બરાબર. એટલે અસેટના કયા બેલેન્સ થયા? Debit. ડેબિટ Debit બેલેન્સ balance. થયા. ક્રેડિટર્સના Credit balance. ક્રેડિટ બેલેન્સ. લાયબિલિટીઝના Credit balance. ક્રેડિટ બેલેન્સ. એટલે અસેટ ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોવાની છે હા. અને લાયબિલિટી ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોવાની છે. સેમ એવી જ રીતે માની લો કે મેં આ લોન લખી. લોન હું બંને બાજુ લખું. માની લો કે અહીંયા મેં લોન લખી 5 લાખ તમને કન્ફ્યુઝ કરવા માટે, અને અહીંયા 10 લાખ. ચલો, તો 5 લાખની લોન assets છે અને 10 લાખની લોન liability છે. આપણે લખવાની તો લાયબિલિટી જ ને. આ ડેબિટ બેલેન્સ તો કન્ફ્યુઝ કરવા આપી છે. આપણે ના બેલેન્સ શીટની અંદર તમને મારા જેવો પેપર કાઢવાવાળો નીકળ્યો હા. અને તમને આવી રીતે આપી, લોન જ લખ્યું છે, અહીંયા 5 લાખ લખ્યા ને અહીંયા 10 લાખ લખ્યા. હા. તો આમાં લાયબિલિટી કઈ? Liability Liability 10 લાખ અને 5 લાખ Asset. અસેટ સાઈડ. એટલે લાયબિલિટી 10 લાખ ની થઈ તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ આવશે, હા. અને આ 5 લાખ કઈ બાજુ આવશે? Asset અસેટ side સાઈડ. આવશે. Okay. આવી રીતે નક્કી કરવાનું છે. Okay. હા. સમજાય કે નહીં સમજાય? ઓહો. કોઈ ડાઉટ હવે? ના. હા. હવે જો, હવે જેવી રીતે આપણે પરચેસની વાત કરી, હા. પરચેસનું ઓલવેઝ કયું બેલેન્સ હોવાનું? Debit balance. ડેબિટ બેલેન્સ હોવાનું. હવે સેલ કરીએ, સેલ વિશે વિચાર કરીએ. એક- સેલ એટલે
આટલો પતી જાય. સેલ એટલે આપણી પાસેથી ગુડ્સ ગયો, બરાબર છે. સેલ્સ એટલે ગુડ્સ ગયો, તો સેલ્સનું અકાઉન્ટ શું થશે? ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ. ક્રેડિટ. એટલે સેલ્સનું ઓલવેઝ કયું બેલેન્સ હશે? ક્રેડિટ બેલેન્સ હશે. પરચેઝનું ઓલવેઝ કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ. એટલે હું અહીંયા લખું પરચેઝ ડેશ સેલ, મેં અહીંયા લખ્યું પરચેઝ ડેશ સેલ. એટલે પહેલું એટલે પરચેઝ અને બીજું એટલે સેલ્સ એવું નહીં, બરાબર છે. બીજું આવી રીતે પણ લખાય સેલ્સ એન્ડ પરચેઝ. માની લો કે અહીંયા મેં લખ્યા 5 લાખ, અહીંયા મેં લખ્યા 5 લાખ અને સેલ્સ લખ્યા 10 લાખ. આ 10 લાખ તો આમાં પરચેઝ કરો, પરચેસ 5 લાખ, પરચેઝ 5 લાખ. પરચેઝનું કયું બેલેન્સ હોવાનું? ડેબિટ બેલેન્સ. એટલે આ ડેબિટ સાઈડનું જે બેલેન્સ છે એ શું થયું? પરચેઝ થયું. અને 10 લાખનું જે બેલેન્સ છે એ શું થયું? સેલ્સ. સમજાયું કે નહીં સમજાયું? હવે જોડે જોડે એક બીજો પોઈન્ટ પતાવી દો, રિટર્નનો. રિટર્ન, પરચેઝ રિટર્ન. હવે જો સેલ કર્યું આપણે, શાંતિ 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 ઓમ શાંતિ. સેલ કર્યું, સેલ કર્યું એટલે ગુડ્સ ગયો, અને સેલ્સ રિટર્ન એટલે ગુડ્સ આવ્યો. ડેબિટ બેલેન્સ. કયું બેલેન્સ હશે? ડેબિટ balance. બેલેન્સ. એટલે સેલ્સ રિટર્નનું કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ. સેલ્સ રિટર્નનું ડેબિટ બેલેન્સ હશે. આ ના ખબર પડે સર, એક વાર સમજાવો ખરી. આપણે સેલ કર્યું આપણે સેલ કર્યું એટલે ગુડ્સ ગયો, એટલે સેલનું ક્રેડિટ બેલેન્સ થયું. Credit balance. સેલ્સ રિટર્ન એટલે અને ગુડ્સ, sales વેચેલો માલ પાછો યસ, વેચેલો માલ, Debit balance. ડેબિટ બેલેન્સ. એટલે સેલ્સ રિટર્ન એટલે શું થયું? વેચેલો માલ પાછો આવ્યો. એટલે સેલ્સ રિટર્નનું કયું બેલેન્સ આવ્યું? Debit balance. ડેબિટ બેલેન્સ આવ્યું. સમજાય છે ભાઈ? બરાબર છે. સેમ એવી જ રીતે પરચેઝ રિટર્ન, એ ક્રેડિટ બેલેન્સ આપણે પરચેઝ રિટર્નનું આપણે પરચેઝ કર્યો, પાછો ગયો, ડિફેક્ટિવ આવ્યો તો પાછો મોકલી દીધો. એટલે પરચેઝ રિટર્નનું કયું બેલેન્સ આવ્યું? Credit ક્રેડિટ balance. બેલેન્સ. એટલે યાદ રાખવાનું. કારણ કે આમાં કે- કન્ફ્યુઝન થાય હા. કે સેલ્સ રિટર્ન માં હા, એટલે તમને મોટા ભાગે આવી જ રીતે આપે રિટર્ન. સેલ્સ કે પરચેસ ના કશું જ ના લખે, અહીંયા લખે 5000 અને અહીંયા લખે 6000. એટલે તમારે ડિસાઈડ કરવાનું કે કયું રિટર્ન કયું છે. હવે જો એના માટે થઈને એક સીધો રસ્તો, આ ક્રોસ કરી દો. અચ્છા. પણ એવું ગોખવાનું શું કરવાનું? ગોખવાનું નહીં. આપણે હવે હા સમજી ગયા, પણ એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરતા હોઈએ ને એ વખત આપણને કન્ફ્યુઝ થઈ શકે, આનું આમ ને આનું આમ થઈ શકે. એના કરતાં એરો કરી દીધો એટલે કન્ફ્યુઝનનો કોઈ પ્રશ્ન જ નથી. ગોખવાનું નથી, આપણને સમજણ તો પડેલી જ છે, પછી એમાં ગોખવાનું નથી આવતું. બરાબર. પાક્કી ખબર પડી ગઈ? હા સર. બરાબર છે. એટલે તો આપણે બે વસ્તુ શીખ્યા. કઈ બે વસ્તુ? પણ આ error એરોનો મતલબ આ 6000 અને આની અંદર પરચેઝમાંથી જશે, માઇનસ કરીશું, અને 5000 10 લાખમાંથી માઇનસ કરીશું. માઇનસ જ થશે ને. સેલ્સ રિટર્ન એટલે સેલ્સમાં ઓછું થઈ ગયું આપણું, થઈ ગયું. અને પરચેઝ રિટર્ન પરચેઝ ઓછું થઈ ગયું. સમજાઈ ગયું તમને? ઓકે. એટલે મેં તમને અસેટ સમજાવી દીધી. અસેટના કયા બેલેન્સ હોય સમજાવી દીધા. ઓકે. લાયબિલિટીઝના ક્રેડિટ. હવે બીજી બે વસ્તુ રહી, એક્સપેન્સ અને ઇન્કમ. હવે મને કહો, એક્સપેન્સ અને ઇન્કમ જે હોય છે કયું અકાઉન્ટ છે? નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ. હા, નોમિનલ અકાઉન્ટનો રૂલ કયો છે? નોમિનલ અકાઉન્ટ એટલે એક્સપેન્સ અને ઇન્કમને રિલેટેડ જે અકાઉન્ટ્સ છે Accounts છે. એને નોમિનલ અકાઉન્ટ કહીશું. નોમિનલ અકાઉન્ટની અંદર ઓલ ધ એક્સપેન્સીસ હેવિંગ, હવે તમને લોકોને નોમિનલ અકાઉન્ટની અંદર એક્સપેન્સ, લોસ, પછી એને આપણે શું કરવાનું? હા, પ્રોફિટ એન્ડ ઇન્કમ. નહીં, એક્સપેન્સ, લોસ ને ડેબિટ કરવાની. આવ્યું છે કે નથી આવ્યું નોમિનલ અકાઉન્ટ? હા. ઓલ ધ એક્સપેન્સ, ડેબિટ ધ એક્સપેન્સીસ, હા. લોસ, ક્રેડિટ, ઇન્કમ, પ્રોફિટ, બેનિફિટ અને ક્રેડિટ ગેઇન, એને ક્રેડિટ કરો. એટલે એનો મતલબ શું થયો? ઓલ ધ એક્સપેન્સ શું થવાના? ડેબિટ થવાના. સમજાય છે કે નથી સમજાય? બધા જ એક્સપેન્સ શું થવાના? ડેબિટ થવાના. રાઈટ. બધી જ ઇન્કમ શું થવાની? ક્રેડિટ થવાની. તો બધા જ એક્સપેન્સનું કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ હશે, અને ઇન્કમનું Credit balance. ક્રેડિટ બેલેન્સ હશે. એટલે તમારી પાસે ચાર વસ્તુ આવી ગઈ. કઈ કઈ ચાર વસ્તુ આવી? અસેટ્સ, Assets. લાયબિલિટીઝ, પછી નહીં, એ બધું નહીં, એ બધું તો ઓલરેડી એક્સપેન્સ. એક્સપેન્સ અને ઇન્કમ. રાઈટ. એક્સપેન્સ અને અસેટનું કયું બેલેન્સ હોવાનું? ડેબિટ બેલેન્સ. લાયબિલિટીઝનો ક્રેડિટ, એક્સપેન્સનો ડેબિટ અને ઇન્કમનો ક્રેડિટ બેલેન્સ. બરાબર છે. આટલું તમને ખબર પડી ગઈ એટલે ટ્રાયલ બેલેન્સ પતી ગયું.
આટલી તમને ખબર હોવી જોઈએ. એટલે હું તમને કહું કે સેલરી કહું બેલેન્સ, ડેબિટ બેલેન્સ, ડેબિટ બેલેન્સ, એક્સપેન્સ તો બેટા ઇન્કમ કઈ રીતે થઈ? આપણે ઓનર છીએ, આપણે સેલરી આપીશું. આપણે ઓનર છીએ, આપણે સેલરી આપીશું. સમજાયું નહીં સમજાયું? એટલે સેલરી શું થશે? એક્સપેન્સ થશે, ડેબિટ બેલેન્સ થશે. કમિશન આપણે ઇન્કમ પણ હોઈ શકે. યસ એક્ઝેક્ટલી. હું આ જ જાણવા માંગતો હતો એ કઈ સાઈડ લખ્યું છે કમિશન. માની લો કે કમિશન તમને ડેબિટ સાઈડ લખ્યું છે 1000, તો આ 1000 વાળું શું થયું? પે કર્યું, આ એક્સપેન્સ થયો. અને અહીંયા માની લો કે 2000 લખ્યું છે, તો આ આપણા માટે શું થયું? રિસીવ થયું. એટલે ઓન ધ બેઝિસ ઓફ બેલેન્સ નક્કી થશે કે એક્સપેન્સ છે કે ઇન્કમ છે. બરાબર છે? ખાલી નામથી ખબર અને આમાં કોઈ એક જ જગ્યાએ અમાઉન્ટ આપે, કાં તો ડેબિટ પર આપે, કાં તો ક્રેડિટ પર, તો એ રીતે હોય કે હા. હવે આ આપ્યું છે તો હવે આ શું થઈ ગયું? કમિશન આપણે પે કર્યું છે, પે કર્યું, એક્સપેન્સ થઈ ગયો. એટલે એક્સપેન્સ કન્સિડર કરવાનો. બરાબર છે? એટલે જે તમારો ટ્રાયલ બેલેન્સનો જે કન્ફ્યુઝન હતું એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. બરાબર છે? હજી આપણે શું કહેવાય બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ને એ બધું જોઈશું એટલે તમારે બાકીનું બીજું બધું ક્લિયર થઈ જશે. બરાબર છે? હવે જો આપણે જોઈએ તો ક્યાં સુધી તમે 11th અંદર શીખી ગયા છો? શું શીખી ગયા? મેં તમને હમણાં થોડી વાર પહેલાં પણ કહ્યું હતું. શું થયું? 11th નથી શીખ્યા. હા તો કંઈ વાંધો નહીં, ટેન્શન લેવાની જરૂર નથી. હા તો કંઈ નહીં, અત્યારે શીખી લઈશું. હવે 11th અંદર આ બધું આવી ગયું છે. 11th તમે શીખ્યા નથી. ઓકે. હવે કઈ કઈ વસ્તુ આવી ગઈ છે? એક તો તમે લોકોએ જર્નલ એન્ટ્રી શીખ્યા. બરાબર છે? જર્નલ એન્ટ્રી એટલે કોઈ પણ વખત સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન થાય એટલે સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન થાય. ટ્રાન્ઝેક્શન થાય પછી આપણે શું લખ્યું? જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી કયા પછી? લેજર પોસ્ટિંગ. લેજર પોસ્ટિંગ થયા પછી ટ્રાયલ બેલેન્સ નક્કી કર્યું. હવે ટ્રાયલ બેલેન્સ, આ જે લેજર પોસ્ટિંગ છે એ લેજર પોસ્ટિંગ એટલે શું? રિસ્પેક્ટિવ અકાઉન્ટના બેલેન્સીસ. હવે એ જે રિસ્પેક્ટિવ અકાઉન્ટના બેલેન્સીસ છે એનું જે સ્ટેટમેન્ટ આવ્યું એને શું કહીશું આપણે? ટ્રાયલ બેલેન્સ કહીશું. ના, લેજર પોસ્ટિંગ નથી. સેપરેટલી અલગ ચેપ્ટર નથી, યુઝ તો થવાનું જ ને. અકાઉન્ટ આવ્યું એટલે લેજર પોસ્ટિંગનો યુઝ તો થવાનો જ. હા, એવું સેપરેટ ચેપ્ટર નહીં એમ. હા બોલ. જર્નલ એન્ટ્રી. ચલો, થેન્ક યુ. જર્નલ એન્ટ્રી બરાબર છે? સમજાયું તમને? જર્નલ એન્ટ્રી પછી લેજર પોસ્ટિંગ થશે અને ટ્રાયલ બેલેન્સ. બરાબર છે? હવે ટ્રાયલ બેલેન્સ આવ્યા પછી આપણને શું ખબર પડે છે કે આ જે ટ્રાયલ બેલેન્સ છે એ લિસ્ટ ઓફ બેલેન્સીસ ઓફ અકાઉન્ટ છે. આ બાજુ ડેબિટ બેલેન્સ હોય અને આ બાજુ ક્રેડિટ. અહીંયા પર્ટિક્યુલર્સ. આ લિસ્ટ ઓફ બેલેન્સીસ ઓફ અકાઉન્ટ છે. એટલે આપણી પાસે અસેટનું આટલું બેલેન્સ છે, લાયબિલિટીઝનું આટલું બેલેન્સ છે, આટલા એક્સપેન્સીસ પે કરવાના બાકી છે. રાઈટ? એક્સપેન્સીસ પે થયા છે, ઇન્કમ રિસીવ થઈ છે, આટલી ઇન્કમ રિસીવ થવાની બાકી છે. આ બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપણને આપેલી. અને આના ઉપરથી આપણે કોઈ ફિક્સ ડિસિઝન નથી લઈ શકતા કે આપણને કેટલો પ્રોફિટ થયો કે કેટલો લોસ. પ્રોફિટ અથવા લોસ જાણવા માટે થઈને આપણે બીજું પ્રિપેર કરવું પડશે. શું પ્રિપેર કરશું? નહીં, ફાઇનલ એકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરો. યસ, આપણે પ્રોફિટ અને લોસ જાણવા માટે અને આપણી ટોટલ કેટલી અસેટ્સ છે અને ટોટલ કેટલી લાયબિલિટીઝ છે એ જાણવા માટે થઈને આપણે ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરીશું. બરાબર છે? હવે તમે લોકો 11th અંદર આવી ગયું, શીખ્યા નથી. બરાબર છે? ભલે તમે શીખ્યા નથી, ટેન્શન ના લેશો. હા, 11th અંદર શું આવી ગયું? આના ઉપરથી તમે લોકોએ ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કર્યું. ટ્રેડિંગ અકાઉન્ટ, રાઈટ? ત્યાર પછી તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ત્યાર પછી બેલેન્સ શીટ. બરાબર છે? હવે કેમ આપણે આટલું જ પ્રિપેર કર્યું હતું? કારણ કે એ સોલ પ્રોપ્રાઇટરશિપ.
હવે 12th ની અંદર આપણે શું છે પાર્ટનરશિપ ફંડ છે એટલે હવે આપણે 12th ની અંદર જ્યારે આપણે પ્રિપેર કરવાનું આવશે ફાઇનલ એકાઉન્ટ તો એક તો ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરીશું ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરીશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરીશું પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ પ્રિપેર કરીશું પાર્ટનર્સ કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટ પ્રિપેર કરીશું અને ત્યાર પછી આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરીશું અહીં સુધી દેખાય છે આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરીશું ઓકે એટલે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરીશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન એકાઉન્ટ પાર્ટનર્સ કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટ લઈ લે પાર્ટનર્સ કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટ અને બેલેન્સ શીટ પ્રિપેર કરીશું પહેલાં તો આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ કે ટ્રેડિંગ એકાઉન્ટ છે શું ટ્રેડિંગ એકાઉન્ટની અંદર આપણે જે ટ્રેડ કરીએ છીએ એટલે કે વેચાણ કરીએ છીએ ફક્ત અને ફક્ત એને રિલેટેડ ઇન્ફોર્મેશન આવશે વેચાણ યસ અને વેચીએ છીએ ઇન્કમ નહીં ઓન્લી આપણે બસ ગુડ્સ પરચેસ કર્યો અને ગુડ્સને સેલ કર્યો એ જ ને એના સિવાય બીજી ત્રીજી કોઈ ઇન્ફોર્મેશન એક્સ્ટ્રા નહીં આવે ગુડ્સ પરચેસ અને સેલ્સ બસ Sales. એટલું જ Yes. કંઈ જ નહીં કંઈ જ નહીં એટલે ટ્રેડિંગ એકાઉન્ટથી આપણને શું જાણવા મળે છે કે આપણને ગુડ્સ કેટલામાં પડ્યો ટ્રેડ હું બોલ્યો છું ગુડ્સ કેટલામાં પરચેસ પડ્યો ઓકે પરચેસ કર્યો નહીં ગુડ્સ કેટલામાં એની પડતર કિંમત કેટલી એની કોસ્ટ કેટલી એ આપણને જાણવા મળે છે હા ગુડ્સની કોસ્ટ કેટલી એ આપણને જાણવા મળે છે એનાથી એટલે આ જે પ્રોફિટ થાય છે અથવા તો લોસ થાય છે એ એક્ઝેક્ટ પ્રોફિટ અથવા લોસ નથી આ ગ્રોસ પ્રોફિટ અથવા લોસ કહેવાય છે બરાબર એટલે આનાથી જે થાય એ Profit અથવા loss. જે લાસ્ટમાં જે બેલેન્સ આવે પ્રોફિટ અથવા લોસ થાય હા. એ ગ્રોસ પ્રોફિટ અથવા ગ્રોસ લોસ કહેવાય કારણ કે હજી એમાંથી અમુક પ્રોફિટ અથવા તો અમુક લોસ કરવાના બાકી છે નહીં રેકોર્ડ કરવાનું બાકી છે એનું રેકોર્ડ કરવાનું બાકી છે અને નોંધવાના બાકી છે ખબર પડી એટલે એક જ વસ્તુ યાદ રાખવાની ટ્રેડિંગ એકાઉન્ટમાં શેને રિલેટેડ વસ્તુ આવશે સેલ્સ અને પરચેસ સેલ્સ અને પરચેસ બરાબર છે સેલ્સ અને પરચેસ હવે જો આપણો બિઝનેસ જે છે એ જૂનો બિઝનેસ છે આપણો બિઝનેસ જૂનો છે 2-5 વર્ષ થયેલા છે હવે મને એક વસ્તુ કહો કે આપણો જેટલો ગુડ્સ હોય બધો ગુડ્સ સેલ થઈ જાય ના જરૂરી નથી જરૂરી નથી 99% વધે જ એટલે ગયા વર્ષનો ક્લોઝિંગ સ્ટોક હોય તો એ આ વર્ષે ઓપનિંગ સ્ટોક બનશે હવે એ ઓપનિંગ સ્ટોક આપણે ફેંકી દઈશું કે વેચીશું વેચીશું જ તો બટ નેચરલ છે તો આપણા ગુડ્સની અંદર અહીંયા ઇન્ક્લુડ કરવો પડશે તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું ટુ ઓપનિંગ સ્ટોક સૌથી પહેલા શું લખીશું ટ્રેડિંગ એકાઉન્ટમાં ઓપનિંગ સ્ટોક બરાબર છે હવે આ ઓપનિંગ સ્ટોક સફિશિયન્ટ હશે કે પછી પરચેસ કરવો પડશે Purchase કરવો પડશે. નવો પરચેસ કરવી પડશે એટલે કે જે ડ્યુરિંગ ધ યર આપણે જે કંઈ પરચેસ કરીએ છીએ જેટલામાં પરચેસ કરીએ છીએ એ અહીંયા લખીશું ટુ પરચેસ એકાઉન્ટ જેટલી પરચેસ કરી સામેવાળો વ્યક્તિ ઈમાનદાર હશે એકદમ પરફેક્ટ જ ગુડ્સ મોકલશે નહીં મોકલે એટલે આપણે પરચેસ રિટર્ન પણ કરવી પડશે તો આપણે શું કરીશું એમાંથી પરચેસ રિટર્ન માઇનસ કરીશું જે ફોર્મેટ છે આપણે બુકમાં આપેલું છે વ્યવસ્થિત રીતે આપણે એ પ્રમાણે કરીશું રેડી હમણાં ખાલી સમજાવવા ખાતર છે ઓકે અને પરચેસ રિટર્ન કરીને જે વેલ્યુ આવી એ આપણે આઉટર કોલમમાં લખી દીધી બરાબર છે હવે પરચેસ ઉપર બીજા એડજસ્ટમેન્ટ હોય છે એ એડજસ્ટમેન્ટ આપણે જ્યારે સમજીશું ત્યારે આની અંદરથી કઈ રીતે પ્લસ માઇનસ કરવું ફોર્મેટ કઈ રીતે આવશે એ જે તે સમય શીખીશું અત્યારે ખાલી એના એડજસ્ટમેન્ટના સિવાયની વસ્તુઓ શીખીએ છીએ ક્લિયર આ બરાબર છે એટલે સૌથી પહેલું શું આવ્યું ઓપનિંગ સ્ટોક પછી પરચેઝ આવ્યો માઇનસ પરચેઝ રિટર્ન કર્યું અને આઉટર કોલમમાં લખી દીધું સમજાઈ ગયું હવે મને કહો કે આપણે ગુડ્સ પરચેસ કરીએ છીએ અમદાવાદથી ગુડ્સ પરચેસ કર્યો કે સુરતથી પરચેસ કર્યો જ્યાંથી પણ પરચેસ કર્યો ત્યાંથી
તો પેલું સિંચન આવતું હતું ને, ટીન 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 આવી જશે ગુડ્સ? ના કેરેજ આઉટવર્ડ. હા, ગુડ્સ આવી જશે? ના. કેમ સિંચનમાં તો આવતું હતું? હા. એ એમાં આવતું હતું, હા. અહીંયા નહીં આવે. હા. એટલે આપણે શું કરવું પડશે? ગુડ્સને લાવવા માટેનો ખર્ચો કરવો પડશે. બરાબર છે? હું એક રેન્ડમ એક્ઝામ્પલ આપું કે માની લો કે આપણી જે પરચેસ છે ને એ પરચેસ 1 લાખની છે. સિમ્પ્લિસિટી માટે હું બહુ નાની રકમ લઉં છું. આપણી જે પરચેસ છે કેટલી છે? 1 લાખની પરચેસ છે. હવે આપણે ગુડ્સ 1 લાખમાં પરચેસ કરીશું તો ગુડ્સને આપણા ગોડાઉનમાં લાવવા માટેનો કોઈક તો એક્સપેન્સ થશે કે નહીં થશે? બરાબર છે? હવે આ 1 લાખની અંદર એ એક્સપેન્સ એડ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા, તો જ આપણને એક્ઝેક્ટ પડતર ખબર પડશે. અને તો પ્રોફિટ. તો પ્રોફિટ આપણે એક્ઝેક્ટ એકચ્યુઅલ નક્કી કરી શકીશું કે કેટલા પ્રોફિટથી સેલ કરવો એની ખબર તો જ પડશે ને. હવે આ ગુડ્સ આપણે પરચેસ કર્યો 1 લાખનો, 10,000નો એને લાવવાનો ખર્ચો થયો, 10,000 રૂપીઝ એને લાવવાનો ખર્ચો થયો, તો આપણને ગુડ્સ કેટલામાં પડ્યો? 1,10,000માં. બરાબર છે? હવે માની લો કે આપણા જેવાય કોઈકે વિચાર્યું ગુડ્સ તો 1 લાખમાં જ પરચેસ કર્યો છે, ચલો ને આપણે 10,000 પ્રોફિટથી આપણે વેચી દઈએ, તો શું પ્રોફિટ થયો? કશું નહીં. કોઈ પ્રોફિટ ના થયો. વાત ઉતરી મગજમાં? કોઈ પ્રોફિટ ના થયો. તો કેમ પ્રોફિટ ના થયો? કારણ કે 10,000 રૂપીઝ તો આપણે એને લાવવાનો જ ખર્ચો થયો. એટલે આપણને ગુડ્સની કોસ્ટિંગ કેટલામાં પડી? 1,10,000. તો આપણે ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચો થાય બીજા ગમે તે છેક લાવવા સુધીનો ખર્ચો આપણે એવું સમજી લઈએ ને, લાવવા સુધીનો ખર્ચો ટોટલ 10,000નો થયો, તો આપણને પ્રોફિટ તો કશું જ થતું જ નથી. તો આપણે શું કરવું પડે? એને એડ કરવું પડે. એટલે અહીંયા જે કોઈ એક્સપેન્સીસ આવશે એ ફક્ત ને ફક્ત ગુડ્સ પરચેસ કર્યા હોય એના જ આવશે, બીજા કોઈ જ એક્સપેન્સીસ નહીં આવે. એટલે આના પછી બીજું શું લખીશું? એક્સપેન્સ રિલેટિંગ ટુ પરચેસ. જે કોઈ એક્સપેન્સીસ આવશે શેને રિલેટિંગ આવશે? એક્સપેન્સ રિલેટિંગ ટુ પરચેસ. બોલો, સમજાઈ ગયું? તો હવે આપણે શું સમજવાનું? એક્સપેન્સ રિલેટિંગ ટુ પરચેસ કયા એ જ સમજવાની જરૂર છે ને. એ તમને ખબર પડી ગઈ તો અહીંયા શું આવશે એ ખબર પડી જશે કે નહીં પડી જશે? તો આપણે શાંતિથી એક સ્ટોરી સમજીએ. માની લો કે આપણે અમદાવાદથી ગુડ્સ પરચેસ કર્યો. ગુડ્સ ક્યાંથી આવ્યો? અમદાવાદથી. ગુડ્સ શેમાં આવશે? ટેમ્પોમાં, ટ્રકમાં, લોરીમાં આવશે. એ લોરીવાળાને આપણે શું આપવું પડશે? પૈસા આપવા પડશે. ગુડ્સ આપણી પાસે આવે છે તો એ જે એક્સપેન્સ કરીશું એને કેરેજ ઇનવર્ડ કહેવાશે. કેરેજ ઇનવર્ડ. યસ, ઇનવર્ડ. ઇનવર્ડ એટલે આગળ, અને આઉટવર્ડ એટલે ગયું. ઓકે. ઇનવર્ડ એટલે આવું. અંદર આવવું ને. એટલે જ્યારે પરચેસ કરીએ તો ઇનવર્ડ આવે અને જ્યારે સેલ Sale કરીએ તો એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. બરાબર. બરાબર છે? એટલે અહીંયા આપણે સૌથી પહેલા એને આપણે શું આપીશું? પૈસા આપવા પડશે. તો સૌથી પહેલો ખર્ચો કયો આવ્યો? કેરેજ ઇનવર્ડ. ઇનવર્ડ. બરાબર છે? એટલે કેરેજ ઇનવર્ડ ક્યાં લખીશું? પરચેસ પરચેઝ નહીં, આપણે યાદ રાખો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એટલે તમને ટ્રાયલ બેલેન્સની અંદર માની લો કે ટ્રાયલ બેલેન્સની અંદર ક્યાં ગયું ટ્રાયલ બેલેન્સ? આપણે આ ટ્રાયલ બેલેન્સમાં અહીંયા તમને કેરેજ ઇનવર્ડ આપ્યું ડેબિટ સાઈડ. તો ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ લખી દઈશું. સમજાઈ ગયું તમને? બરાબર છે? ઓકે. હવે એ ગુડ્સ જે છે એ લોરીમાં ચડાયો હશે, અહીં આવીને ઉતારશે તો એના માટે મજૂરી આપવી પડશે. શું કહીશું એને? વેજીસ. વેજીસ કહીશું કે નહીં કહીશું? એટલે વેજીસ પણ શેને રિલેટેડ એક્સપેન્સ થયો? પરચેસને રિલેટેડ. ટ્રેડિંગ નહીં, પરચેસને રિલેટેડ એક્સપેન્સ થયો. સમજાયું કે નહીં? કયા બે એક્સપેન્સ આવ્યા? કેરેજ ઇનવર્ડ અને વેજીસ. કેરેજ ઇનવર્ડ અને વેજીસ બંને ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. બરાબર છે? ઓકે. હવે આ જે ગુડ્સ આપણે મંગાવ્યો એ કેવી રીતે મંગાવ્યો? બાય રોડ. ટ્રેનથી ગુડ્સ મંગાવી શકીએ? કેમ? મંગાવી શકીએ કે ના મંગાવી શકીએ? આપણે એવું લાર્જ ક્વોન્ટિટીમાં ગુડ્સ જોઈતો હોય તો ટ્રેનથી આવી શકે. એટલે ટ્રેનથી ગુડ્સ મંગાવીએ તો ટ્રેનવાળાને ભાડું આપવું પડે. એને શું કહીશું? રેલવે ફ્રેટ. બરાબર છે કે નહીં? રેલવે ફ્રેટ પણ ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. કેટલા એક્સપેન્સ થયા? 3. ફરીથી બોલો, કયા? રેલવે ફ્રેટ. હવે તમે અહીંયા જકાત નાકા શબ્દ સાંભળ્યો? હરણી જકાત નાકું, પછી બાપોદ જકાત નાકું. એ જકાત નાકું શું હતું ખબર છે? ટેક્સ. હવે કોર્પોરેશનની બાઉન્ડ્રીમાં જો બહારથી કોઈ ગુડ્સ આવે ને તો એની ઉપર જકાત લાગતી હતી.
એને ઇંગ્લિશમાં કહેવાય ઓક્ટ્રોય. ઓક્ટ્રોય. યસ, હવે એ ઓક્ટ્રોય રિમૂવ થઈ ગઈ છે, પણ આપણી બુકમાંથી રિમૂવ નથી થઈ. બરાબર છે, આપણી બુકમાંથી રિમૂવ નથી થઈ. એટલે માની લો કે એક્ઝામ્પલમાં લગભગ પ્રેક્ટિકલ હોય છે તો એક્ઝામ્પલમાં ઓક્ટ્રોય નહીં લખે, પણ તમને નોલેજ હોવું જોઈએ. જો ઓક્ટ્રોય લખેલું હોય તો એ ક્યાં આવશે? હજી ગુડ્સ આપણે ત્યાં એન્ટર નથી થયો એના પહેલા આપણે એક્સપેન્સ આપવાનો થતો હતો. બરાબર છે, તો એ એક્સપેન્સ પણ પરચેસને રિલેટેડ જ હતો, એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ આવશે. એટલે ઓક્ટ્રોય પણ ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ લખીશું. બોલો, ખ્યાલ આવી ગયો આટલો? કોઈ આમાં ડાઉટ? કોઈ જ નહીં? ઓકે, હવે જો કે ઘણી વખત આપણે ફોરેનથી ગુડ્સ લાવીએ તો પ્લેનથી ગમે તે રીતે ફોરેનથી ગુડ્સ આવ્યો, ફોરેનથી ગુડ્સ ઇમ્પોર્ટ કર્યો તો આપણે કઈ ડ્યુટી આપવી પડશે? ઇમ્પોર્ટ ડ્યુટી આપવી પડશે. ડોક ચાર્જીસ. શાંતિ, ઓમ શાંતિ. હા, મને સમજાવવા દે, સ્ટેપ બાય સ્ટેપ જવા દે, આ ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, એટલે કયું આવ્યું? શું કીધું મેં? ઇમ્પોર્ટ ડ્યુટી. તો ઇમ્પોર્ટ ડ્યુટી પણ એક્સપેન્સ રિલેટિંગ ટુ પરચેસ થયું. સમજાઈ ગયું? ચલો, કયા કયા એક્સપેન્સ આવ્યા? વેજીસ, કેરેજ ઇનવર્ડ, રેલવે ફ્રેટ, ઓક્ટ્રોય અને ઇમ્પોર્ટ ડ્યુટી. શું ગોખવું પડે? કશું નહીં. કશું નહીં. જેટલા બી એક્સપેન્સ થાય તે લખી દેવાના. ટ્રેડિંગ ને રિલેટેડ એક્સપેન્સ છે, ગુડ્સ પરચેસ કર્યો એને રિલેટેડ એક્સપેન્સ છે, ડેબિટ સાઈડ લખી દે. પાક્કો? ઓકે, હવે જો ઘણી વખત આપણે ટ્રાન્સપોર્ટેશનને રિલેટેડ એક્સપેન્સ થતો હોય છે સેપરેટલી, એને ટ્રાન્સપોર્ટેશન કાર્ટેજ કહેવાય. સેપરેટ એટલે ટ્રાન્સપોર્ટેશનને એક અલગ વર્ડ, જેમ કે કેરેજ ઇનવર્ડની જગ્યાએ મોટો ભારી ભરખમ શબ્દનો યુઝ થતો હોય તો એ ટ્રાન્સપોર્ટેશન કાર્ટેજ. ઓકે, હવે જો માની લો કે આપણે દરિયાથી લાવીએ છીએ, આપણે 3 રીતે ગુડ્સ લાવી શકીએ. રોડવે, વોટરવે અને એર. રાઈટ, હવે માની લો કે દરિયાથી ગુડ્સ આવ્યો આપણે. હવે દરિયાથી ગુડ્સ આવ્યો તો એને રિલેટેડ અમુક ખર્ચા છે, એમાં છે પોર્ટ ચાર્જીસ, ડોક ચાર્જીસ, દરમાયો, ડેમરેજ. કયા કયા ચાર આયા? પોર્ટ ચાર્જીસ, ડોક ચાર્જીસ, દરમાયો, ડેમરેજ. ફરીથી ડોક ચાર્જીસ, પોર્ટ ચાર્જીસ, પોર્ટ ચાર્જીસ ખરું ને? પોર્ટ ચાર્જીસ, ડોક ચાર્જીસ, દરમાયો અને ડેમરેજ. અને પાંચમું છે વોરફેજ. વોરફેજ, વોરફેજ, WHARFAGE, વોરફેજ. ફરીથી કયા કયા? પોર્ટ ચાર્જીસ, તમે સિક્વન્સમાં યાદ રાખો ને તો મિસ્ટેક નહીં થાય. પોર્ટ ચાર્જીસ, ડોક ચાર્જીસ, ડેમરેજ, દરમાયો, વોરફેજ. ફરીથી પોર્ટ ચાર્જીસ, ડોક ચાર્જીસ, દરમાયો, ડેમરેજ અને વોરફેજ. વોરફેજ યાદ તું પોર્ટ કરે એનો ચાર્જ નથી થતો. હા, અરે પોર્ટ ચાર્જીસ. તમે પોર્ટ ચાર્જીસ તો બોલ્યો. તું પોર્ટ પોર્ટ બોલ્યા કરે છે. પોર્ટ એવું હા, ક્લિયરિંગ ચાર્જીસ પણ આવે. ક્લિયરિંગ ચાર્જીસ પણ આવે. એક કોઈ નવો નથી. આપણે ફોરેનથી ગુડ્સ લાવતા હોઈએ તો એનું ક્લિયરન્સ થાય તો એનો ક્લિયરિંગ ચાર્જીસ થાય, એટલે ક્લિયરિંગ ચાર્જીસ પણ આવે. બરાબર છે. એવા તો ઘણા બધા ચાર્જીસ છે. આપણે ખાલી એક જ વસ્તુ વિચારવાની કે ગુડ્સ પરચેસ કર્યો આવી શકે. આવી શકે. યસ, તમે 11thમાં આ બધા ચાર્જીસ આવી ગયા છે. 11thની અંદર પણ ટ્રેડિંગ અકાઉન્ટ છે જ. બરાબર છે. તમારી પાસે બુક હોય તો એ બુકની અંદરથી જોઈ લેજો કે ટ્રેડિંગ અકાઉન્ટની અંદર બીજા એક્સપેન્સીસ આપેલા હોય. આ 12thની અંદર કદાચ એટલા ના આપ્યા હોય. બરાબર છે. હવે જો ખબર પડી ગઈ. હવે માની લો કે આપણે પ્રોડક્શન કરતા હોઈએ ગુડ્સનું. આપણે શું કરીએ છીએ? પ્રોડક્શન કરીએ છીએ. એટલે આપણે રો મટીરિયલ પરચેસ કરીશું. સમજાય કે નહીં સમજાય? આપણે કયું શું પરચેસ કરીશું? રો મટીરિયલ પરચેસ કરીશું. એટલે આપણે મેન્યુફેક્ચરિંગ કરીશું. ગુડ્સનું આપણે શું કરીશું? મેન્યુફેક્ચરિંગ. તો મેન્યુફેક્ચરિંગના રિલેટેડ એક્સપેન્સ થશે એ પણ અહીંયા જ આવશે. બરાબર છે. મેન્યુફેક્ચરિંગને રિલેટેડ જે એક્સપેન્સ હશે એ પણ ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશું. એટલે ઘણી વખત તમને ડાયરેક્ટલી કહી દે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. ટ્રેડિંગ અધૂરું ના બોલો. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. બરાબર છે. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. ઓકે, હવે
બીજા પ્રોડક્શનને રિલેટેડ એક્સપેન્સ કયા આવ્યા? જેમ કે પ્રોડક્શન વેજીસ. વેજીસ શેને રિલેટેડ છે? પ્રોડક્શનને રિલેટેડ છે, તો એને કયું વેજીસ કહીશું? પ્રોડક્શન વેજીસ. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. બરાબર છે. પછી ફેક્ટરી ક્યાં હોય? શેના માટે હોય ફેક્ટરી? પ્રોડક્શન કરવા માટે. એટલે ફેક્ટરીને રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હશે તો એ ક્યાં આવશે? પ્રોડક્શનને રિલેટેડ થયા એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ આવશે. બરાબર છે. પ્રોડક્શનને રિલેટેડ જે કોઈ એક્સપેન્સીસ થયા એ બધા જ એક્સપેન્સીસ ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. હા, ફેક્ટરી જે જગ્યાએ ઊભી છે એ જગ્યાનો રેન્ટ. ફેક્ટરી રેન્ટ હોય તો આવે. ફેક્ટરી રેન્ટ, સાદો રેન્ટ ના. ફેક્ટરી જેની આગળ ફેક્ટરી શબ્દ આવ્યો અને એના પૂંછડાની અંદર જે કંઈ હોય એ ચાલે. શીંગડું ફેક્ટરી હોવું જોઈએ. અચ્છા, હા. પૂંછડું જે હોય એ ચાલે. શીંગડું જો ફેક્ટરી હશે તો એ બધું જ ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટ. હવે ચલો માની લો કે ફેક્ટરી લાઇટ બિલ. તો ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. ફેક્ટરી સેલરી. એમાં પછી એ નહીં જોવાની પૂંછડું શું છે, શીંગડું જોવાનું. સમજાયું? ઓકે. એટલે ફેક્ટરી એક્સપેન્સની અંદર ફેક્ટરી ટેક્સ આવે, ફેક્ટરી રેન્ટ આવે, પછી ફેક્ટરી ઇલેક્ટ્રિસિટી આવે. હવે ફેક્ટરી એટલે બધું ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. બસ. હા, બરાબર છે. આમે આપણે એનિમલ જ છીએ એટલે એ ઝડપથી યાદ રહી જાય. સિંગડું પૂંછડું ઝડપથી યાદ રહી જાય. બરાબર છે. કારણ કે હમણાં પૂંછડું ઓછું થયું છે, બાકી પૂંછડું હતું જ ને. ચલો હવે જો ફેક્ટરી એક્સપેન્સની અંદર મેં તમને કહ્યું ફેક્ટરી રેન્ટ આવે, ફેક્ટરી ટેક્સ આવે, ફેક્ટરી ઇલેક્ટ્રિસિટી ચાર્જ આવે, ત્યાર પછી ફેક્ટરી ફ્યુઅલ આવે. કોલસા ક્યાં વપરાય? ફેક્ટરીમાં જ. એટલે ઇનકેસ ડાયરેક્ટલી કોલ એક્સપેન્સ લખ્યા હોય તો પણ ફેક્ટરી જ લખાશે. બરાબર છે. ગેસ ક્યાં વપરાય વધારે પડતો? ફેક્ટરીમાં જ વપરાય. બરાબર છે. આપણે ચા પાણી માટે તો એટલો બધો ગેસ ના વપરાય. ઓકે. હવે એટલે આ જે બધું છે ઓઇલ, ગ્રીસ, ઓઇલ પણ વપરાય. એ બધું જ ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ લખીશું. ઓકે. પછી જો ફેક્ટરીનું ડેપ્રિસિએશન હોય, આમ મોટા ભાગે ડેપ્રિસિએશન આપણે પ્રોફિટ એન્ડ લોસમાં લખીએ છીએ, પણ પૂંછડું કયું છે? શીંગડું ફેક્ટરી. હા, પૂંછડું જે હોય. ઓકે. પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ ક્યાં હોય? પ્લાન્ટ ફેક્ટરીમાં. ફેક્ટરીમાં હોય. એટલે પ્લાન્ટ અને મશીનરીનું ડેપ્રિસિએશન પણ ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. આ ખાસ યાદ રાખજો. એકલું મશીનરી હોય તો નહીં, પણ પ્લાન્ટ એન્ડ મશીનરી હોય તો ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. ઓકે. આટલી ખબર પડી ગઈ? એટલે ડેબિટ સાઇડનું બધું જ ક્લિયર? પાક્કો? કોઈ ડાઉટ? ઓકે. હવે જો ક્રેડિટ સાઇડ. હા બોલો. ક્રેડિટ સાઇડ શું આવશે? એક જ વસ્તુ, સેલ્સ. બાય સેલ્સ. એટલે આપણે જે ગુડ સેલ આઉટ કર્યો એ આપણી ઇન્કમ થઈ. બરાબર છે. એ જે ઇન્કમ થઈ આપણે ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. બરાબર છે. અને એમાંથી રિટર્ન થશે, જે રીતે પરચેઝ રિટર્ન થયું એવી રીતે સેલ્સ રિટર્નને પણ શું કરીશું? માઇનસ કરીશું. અને જે આવશે અહીંયા આવશે. બરાબર છે. અને ત્યાર પછી છેલ્લે ક્લોઝિંગ સ્ટોક. જો એડજસ્ટમેન્ટમાં કેરેજ આઉટવર્ડ આમાં આવે ને? ના, કેરેજ આઉટવર્ડ તો પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. બરાબર છે. ઓકે. હવે જો ગુડ્સનો જે સ્ક્રેપ હોય, સ્ક્રેપ એટલે ભંગાર, એટલે સેલ ઓફ સ્ક્રેપ, તો એ પણ આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ઇન્કમ થઈ. યસ, રાઈટ. ગુડ્સને રિલેટેડ ઇન્કમ છે ને એટલે અહીંયા આવશે. બરાબર છે. એટલે સેલ ઓફ સ્ક્રેપ ક્યાં લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ. અને છેલ્લે ક્લોઝિંગ સ્ટોક જો એડજસ્ટમેન્ટમાં આપેલો હશે તો અહીંયા લખીશું, નહીં તો ડાયરેક્ટ બેલેન્સ શીટમાં લખીશું. એ આપણે ડિટેલમાં એડજસ્ટમેન્ટ વખતે સમજીશું. બરાબર છે. તો અહીંયા આપણું ટ્રેડિંગ અકાઉન્ટ. બરાબર છે. હવે આપણે એના પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. બેસી જાઓ. ચલો. હવે પ્રોફિટ એન્ડ લોસ. હવે તમને થતું હશે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કેમ આટલું નાનું, ટ્રેડિંગ અકાઉન્ટ આટલું મોટું કેમ? આરામથી
આરામથી. પાર્ટનર્સ કેપિટલ તો એનથી બી નાનું છે. હા, એ તો આટલું જ છે. એ તો આપણે શીખી ગયા છીએ ને આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં. અચ્છા, એ તો શીખી. એટલે એ મારે કરવાની જરૂર નથી. ખાલી ઉપરથી કહી દેજો કે આમાં શું ના, હોય. એટલે હા, એ આપણે કહી દઈશું, એ આપણે રિપીટ કરી દઈશું. હવે જો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ખાલી એક જ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે આ બાજુની સાઈડ એક્સપેન્સ આવશે, ઓકે. એટલે ડેબિટ સાઈડ એક્સપેન્સ આવશે, Expense. અને આ બાજુ Credit side ઇન્કમ. ઇન્કમ આવશે. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે એક્સપેન્સ તો સાલા ટ્રેડિંગ એકાઉન્ટમાં આવ્યા, હા. અહીંયા એક્સપેન્સ, તો આ બંનેમાં શું ફરક? તો અહીંયા જે એક્સપેન્સ આવશે એ એક્સપેન્સ અધર ધેન પરચેસ. હા. એક્સપેન્સ અધર ધેન પરચેસ, અધર ધેન પરચેસ. પરચેસ ને છોડીને જેટલા પણ એક્સપેન્સ હોય એ બધા જ અહીંયા આવશે. જેટલા પણ હોય. યસ. Okay. હવે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઈડ પાર્ટનર્સને જે કંઈ પે કરીએ ને હા. એ આવશે. પાર્ટનર્સ ને એક્સપેન્સ. સર એ ફોર્મ પાર્ટનરને પે કરે તે. યસ. Yes. Okay. હા. સર એવું લખી દો એક્સપેન્સ રિલેટેડ ટુ એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. યસ. એટલે જે કોઈ એક્સપેન્સ હોય પાર્ટનરને રિલેટેડ, હા. એ એક્સપેન્સ અહીંયા આવશે. એ આપણે પછી સમજીએ છીએ. ઓકે. હા. હવે અહીંયા આપણે જો એક્સપેન્સ અધર ધેન પરચેસ, Purchase. એટલે પરચેસ સિવાયના એક્સપેન્સ બધા ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ. હવે તમને પરચેસને રિલેટેડ એક્સપેન્સ યાદ રહ્યા કે નહીં રહ્યા? હા. તો એના સિવાયના જે કોઈ એક્સપેન્સ આવે બધા ક્યાં ઠોકી મારવાના? આ નીચે P&L ડેબિટ સાઈડ. P&L ડેબિટ સાઈડ. હા, એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. શું ધ્યાનમાં રાખવાનું? પાર્ટનર્સને રિલેટેડ એક્સપેન્સ ના હોવા જોઈએ. ના હોવા જોઈએ. એટલે પાર્ટનર્સને રિલેટેડ એક્સપેન્સ હશે તો એ આપણે P&L ઓફ એપ્રોપ્રિએશનમાં લખીશું. સર, એક વસ્તુ. બોલો. પહેલા એવું હોય તો પાર્ટનર P&L એપ્રોપ્રિએશન કરાવે ને તો એમાં અમને ખબર પડે કે પાર્ટનર્સ ને રિલેટેડ આ એક્સપેન્સ છે, તો પાર્ટનર્સ ને છોડીને અને પેલાને છોડીને જે એક્સપેન્સ રહે એ ના, આ P&L અને કેપિટલ એકાઉન્ટ બંને જોડે જોડે ચાલશે. અચ્છા. આને નાને બહુ ખાસ નવા નીચવાનો સંબંધ નથી. બરાબર છે? આ ઓલરેડી તમને ખબર પડી જશે. એટલે હવે એક્સપેન્સ, કયા એક્સપેન્સ? અધર Other than ધેન purchase. પરચેસ. હવે જો તમે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 35 નીકાળો. ટેક્સ્ટ બુક પેજ નંબર 35. સર, આ સ્કૂલમાં કરાયું છે અમને. એ જ જવાબ. તો એમ નહીં તો પેલી નોટેશન આપી છે તો ચાલશે? એટલે નોટેશન આપે ને આમ. નોટ્સ. આવું અહીંયા આગળ સાઈડ ઉપર આવું લખાવે છે. એ પછી વાત કરીશું એની. હમણાં તમે આ લઈ લો ને, હા. 35 પેજ. પેજ નંબર 35. જો પેજ નંબર 35 માં શું છે? કયું અકાઉન્ટ છે? Trading account. ટ્રેડિંગ અકાઉન્ટ. એક વખત નજર માર લો, બધું જ આપણે કવર અપ કરી લીધું છે. રોયલ્ટી મતલબ એ સમજાવી દો. Outward of goods. ગુડ્સ કયો? એને આઉટવર્ડ. લેન્સકાર્ડ પોઈન્ટ્સ આવે છે ખબર? એ રોયલ્ટી. ના ના, શું એક purchase મિનિટ, કરે? એક મિનિટ સમજાવું છું. રોયલ્ટીનો કન્સેપ્ટ સમજી લઈએ આપણે. બસ સમજાઈ ગયું. મેં ના સમજ્યું. ચલો, રોયલ્ટી સમજી લઈએ આપણે. રોયલ્ટી એટલે શું? કે આજે ચલો માની લો કે તમે કોઈક સોંગ ગાઓ છો, બરાબર છે? અથવા તો તમે કંઈ પણ સૂર હોય, હા, 2 સૂર હોય કે 3 સૂર હોય કે 4 સૂર હોય કે 5 સૂર હોય, ગમે તે સૂરથી તમે સોંગ ગાઓ છો, બરાબર છે? તમને કોઈક મ્યુઝિશિયને, કોમ્પોઝરે કહ્યું કે તમારે સોંગ ગાવાનું છે અને તમે સોંગ ગાયું, બરાબર છે? હવે એ સોંગ તો તમે એક જ વખત ગાયું, પણ એની જે સોંગનું જે શું કહેવાય યુઝ થશે એ કેટલી બધી વખત થશે, કેટલા વર્ષો સુધી થશે? કેમ? કોઈ એક્સપેક્ટેડ ટાઈમ નથી. હવે લતા મંગેશકરના જે ગીતો છે અત્યારે પણ યુઝ થાય છે, હા. બરાબર છે? તો એ લોકોના જે સોંગ જેટલી વખત ગવાતા હોય એટલી વખત, પહેલાં કેવું આવતું હતું? કેસેટ આવતી હતી. હા. તો એ કેસેટ ઓરિજિનલ કેસેટ અને ડુપ્લિકેટ કેસેટ હતી. તો એ ઓરિજિનલ કેસેટની અંદર એક કેસેટ વેચાય ને તો એની અંદરથી ₹1 લતા મંગેશકરને જતો રહેતો હતો. એક કેસેટ વેચાય એનાથી અમુક રૂપિયા જે તે રિસ્પેક્ટિવ સિંગર હોય એમને જતા હતા. જેટલી વધારે કેસેટ વેચાય એટલું વધારે જાય. એટલે એમ તો કેટલી વેચાય છે? ઘણી બધી, લાખો વેચાય. ઘેર કેસેટો હોતી હતી. એક સોંગ માટે.
એક આખા સોંગ, એક સોંગની કેસેટ નથી હોતી, એમાં 8-10 સોંગ આવતા હતા. એટલે કોઈ એક પિક્ચર હોય હા. તો એ આખા પિક્ચરનું સોંગ આવી જતા હતા એ કેસેટ. કેસેટ કેટલાની મને અંદાજે 40-50 રૂપિયા એ સમયે 40-50 રૂપિયાની મળતી હતી. બરાબર છે. તો એ જે કેસેટ હતી એ જેમ જેમ વેચાતી જાય એમ એમ એમને ઇન્કમ થતી જાય. બીજી વસ્તુ કહું, દાખલા તરીકે તમે કોઈક બુક લખો છો. અમે લખીએ હા, તમે બુક લખો છો, કોઈક પબ્લિશરે તમે એ બુકને પબ્લિશ કરી. તમે તો બુક તો એક જ વખત લખી, બરાબર છે. પબ્લિશરને જેમ જેમ બુક વેચાતી જશે એમ એમ પ્રોફિટ થતો જશે. હા તો તમને શું ફાયદો? તો તમે એની જોડે કોન્ટ્રાક્ટ કરશો હા કે જેટલી બુક વેચાય એના આટલા પર્સન્ટેજ મને આપી દેવાના. તો એ જ્યાં સુધી તમે જીવશો, તમે જીવશો ત્યાં સુધી તમારી પછીની પેઢીઓ બધાને એનો બેનિફિટ મળશે. પણ અમને કેમ નહીં ખબર કે આ બુક લોકોએ લીધી? પ્રોડ્યુસ થઈ, બુક પબ્લિશ થઈ એની ખબર પડે ને. એ તો તમે કોન્ટ્રાક્ટ કર્યો હોય જે તે પબ્લિશર પાસે. કહેવાનો અર્થ એ બધી વસ્તુ નથી, આપણે રોયલ્ટી સમજીએ છીએ, બરાબર છે. એટલે એના ઉપરથી જે તમને પૈસા મળે છે એ રોયલ્ટી થઈ. ગાંધીજીએ એમની જીવનકથા લખીને જીવનકથા આજ સુધી વેચાય છે કે નથી વેચાતી? સત્યના પ્રયોગો. હા, ગાંધીજીની જે જીવનકથા છે, ગાંધીજીએ લખી સત્યના પ્રયોગો, આજ સુધી વેચાય છે, આજે પણ ખરીદે છે લોકો. તો આજે પણ એની રોયલ્ટી કોને મળે છે? કે ગાંધીજીએ જેમને પણ લખીને ગયા હશે એમના વસિયતમાં, એમના વિલની અંદર, કે મારી જે બુક્સ છે એ બુક્સની જે કોઈ ઇન્કમ થાય એ ફલાણાને આપવી, એમને એ બુકની ઇન્કમ આજે પણ મળે છે. સત્યના પ્રયોગો. સમજાયું કે નહીં સમજાયું? આ રોયલ્ટી થઈ. હવે મને કહો તમે બુક જ ના લખો તો હું બુક પબ્લિશ કરી શકવાનો હતો? નહીં કરી શકવાનો. એટલે બુક મારા માટે એક્સપેન્સ રિલેટિંગ ટુ પરચેસ. ક્લિયર? આ રીતે રોયલ્ટી આવે. હવે જો, એટલે પરચેસ એટલે કે તમને ટ્રેડિંગ એકાઉન્ટ આખું ખબર પડી ગઈ. હવે આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોઈએ. હવે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જો તમે અહીંયા 36 નંબરના પેજ ઉપર આપેલું છે, સૌથી પહેલો આપેલો છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. ઓકે, આ ફોર્મેટમાં જ લખવું એવું જરૂરી નથી, પણ મોટા ભાગે આપણે આ ફોર્મેટને ફોલો કરીશું. સૌથી પહેલો એક્સપેન્સ કયો છે? એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. બરાબર છે. એ ટ્રેડિંગ અકાઉન્ટ જે છે ને એ બેલેન્સીસ કેરી ફોરવર્ડ કર્યું છે. અહીંનો જો પ્રોફિટ હશે તો એ પ્રોફિટ આપણે આ બાજુ લાવીશું, બરાબર છે. લોસ હશે તો લોસ ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ લખીશું, રાઈટ? સમજાયું કે નહીં સમજાયું? એ અહીંયા બતાવ્યું છે. બંને એક સાથે પોસિબલ નથી. ગ્રોસ પ્રોફિટ અને ગ્રોસ લોસ બંને એક સાથે પોસિબલ નથી. બેમાંથી કોઈ એક વસ્તુ હશે. યસ, સમજાઈ ગયો? ઓકે. હવે જો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, જેટલા પણ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે, આપણે બિઝનેસને એડમિનિસ્ટ્રેટ કરવા માટેના જે કોઈ એક્સપેન્સ છે એ બધા જ એક્સપેન્સ ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઈડ. ઓકે. ત્યાર પછી જો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સમાં જો સેલરી, અલાઉન્સીસ, બોનસ, રેન્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ટેક્સીસ, પોસ્ટેજ, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, લીગલ એક્સપેન્સ. ટ્રેડિંગ એટલે વેચાણ. વેચાણ કર્યું એનો ખર્ચો. કશું બી વેચ્યું એનો ખર્ચો. કશું બી નહીં, ગુડ્સ. ગુડ્સ વેચ્યું એનો ખર્ચો. સમજાયું? જો ફરીથી જોઈએ, સેલરી, અલાઉન્સીસ. સેલરી તો ખબર છે. અલાઉન્સીસ એટલે આપણે ઘણી વખત આપણે માની લો કે કોઈ બિઝનેસના કામથી બહાર ગયું તો એને ખર્ચો આપવો પડશે કે નહીં આપવો પડશે? તો એ જે આપીએ છીએ એને શું કહેવાય? અલાઉન્સ આપીએ. હવે આજે ચલો માની લો હું બિઝનેસના કામથી આપણે આપણા એમ્પ્લોયીને મૂકીએ છીએ, અમદાવાદ મોકલીએ છીએ, અને આપણે નક્કી જ કરેલું છે કે આટલા કિલોમીટરથી વધારે જાય દૂર તો આટલા રૂપિયા અલાઉન્સ આપી દેવું. એવો આપણી કંપનીમાં રૂલ છે. તો એ પ્રમાણેનું અલાઉન્સ આપી દઈશું એને. સમજાયું કે નહીં સમજાયું? એ અલાઉન્સ થયો. બોનસ છે, પછી રેન્ટ છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, ટેક્સીસ છે, આપણે ટેક્સ પે કરતા હોઈએ છીએ, પોસ્ટેજ એટલે આપણે કુરિયર કે એવું તેવું કંઈ પણ ખર્ચો થયો હોય તે ખર્ચો આવ્યો, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી આપણે પ્રિન્ટિંગ કરાવીએ, ઝેરોક્સ બેરોક્સ કરાવતા હોઈએ એનો ખર્ચો, લીગલ ચાર્જીસ આપણે લીગલ ચાર્જીસ એટલે વકીલનો કોઈ ખર્ચો થયો તે, ઓડિટ ફીસ આપણે આપણા અકાઉન્ટ્સ જે ઓડિટ કરાવીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી, યસ CA પાસેથી, તો એનો જે ફીસ આપીએ તે ફીસ થયા. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ખબર છે, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. બરાબર છે? કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. હવે જો કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, પછી પ્રોવિડન્ટ ફંડ, પછી ઇન્વેસ્ટમેન્ટ ઓન પ્રોવિડન્ટ ફંડ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. આ 4 વસ્તુ આવે છે. કઈ 4 વસ્તુ આવી? પ્રોવિડન્ટ, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. શબ્દથી જ સમજો તમે. કોન્ટ્રીબ્યુશન કર્યું કોણે?
Partners. એટલે ફોર્મે. ફોર્મે. એટલે પાર્ટનર્સ માટે શું થવે? એક્સપેન્સ થયો. એક્સપેન્સ. ફોર્મ એટલે અલ્ટિમેટલી તો સોરી પાર્ટનર જ કર્યો ને. નહીં, ફોર્મે, સોરી, પાર્ટનર નહીં, ફોર્મ, શબ્દ ચેન્જ કરતો. ફોર્મ માટે શું થવે? એક્સપેન્સ. આપણે આ પાર્ટનરના એકાઉન્ટ નથી કરતા, આપણે ફોર્મના એકાઉન્ટ કરીએ છીએ, બરાબર છે? એટલે અહીંયા મેં શું કહ્યું? કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. એટલે કંપની માટે ને. કંપની નથી, પાર્ટનરશિપ ફર્મ છે, બરાબર છે? કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. કોણે કોન્ટ્રીબ્યુશન કર્યું? ફર્મે. તો ફર્મ માટે શું થયું? એક્સપેન્સ. એક્સપેન્સ થયો. સમજાઈ ગયું? એટલે કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ આવે તો શું કરીશું? એક્સપેન્સ થયો. એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઇડ થયું. યસ, બરાબર છે? બીજી જે 3 વસ્તુઓ કહી એ આપણે પછી સમજીશું. મેં તમને બીજી કઈ વસ્તુ કહી? ઇન્વેસ્ટમેન્ટ ઓન પ્રોવિડન્ટ ફંડ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ અને એકલું પ્રોવિડન્ટ ફંડ. આ 3 વસ્તુ છે, પછી સમજીશું. હવે જો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. હવે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સમાં શું આવશે? જ્યારે આપણે ગુડ્સને સેલ કરતા હોઈએ અથવા તો ગુડ્સને સેલ કરવા માટે અમુક એક્સપેન્સ કરવા પડે. એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે કે ના કરવી પડે? એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. શોરૂમના એક્સપેન્સ કરવા પડે કે ના કરવો પડે? શોરૂમને એકદમ ચકાચક રાખવો પડે. હા, તો એના જે એક્સપેન્સ કરવા પડે એ પણ એક્સપેન્સ શું કહેવાશે? એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે સોરી, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. યસ, આ બધા જ P&L ડેબિટ સાઇડ જ આવશે. એટલે જો કેરેજ આઉટવર્ડ, એટલે અહીંયા શું થયું? ગુડ્સ ગયો. આપણે ગુડ્સ ગયો. ઘણી વખત આપણે હોમ ડિલિવરીના કન્સેપ્ટથી આપણે ગુડ્સ સેલ કરતા હોઈએ, તો Cash on delivery. હોમ ડિલિવરી, અચ્છા, હા. એટલે આપણે જે ગુડ્સ આપણે મોકલીએ છીએ એ તમારા ઘર સુધી આવશે. હા, ગમે તે ટાઈપ. આપણે કરિયાણાની દુકાનવાળા પણ આપણને હોમ ડિલિવરી આપે છે કે નથી આપતા? આપે છે. ઘઉં ને ચોખા હા, ને ગમે તે હોમ ડિલિવરી જે આપતા હોય એના માટે થઈને આપણને ખર્ચો તો થશે કે નહીં થશે? મફતિયું થોડું થવાનું છે. તો એ જે એક્સપેન્સ થયો કેરેજ આઉટવર્ડ, ગુડ્સ ગયો એનો ખર્ચો થયો. પછી સેલ્સમેનની સેલરી આવ્યું, સેલ્સમેનને કમિશન આવ્યું, રાઈટ? પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ અલાઉડ, આપણે ડિસ્કાઉન્ટ આપ્યું, ડિસ્કાઉન્ટ અલાઉ કર્યું. અલાઉ કર્યું એટલે ડિસ્કાઉન્ટ આપ્યું, રાઈટ? પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ, એ રિઝર્વ શું છે આપણે પછી સમજીશું, અત્યારે નથી સમજવું. એક્સપેન્સ ઓફ શોરૂમ, આપણો શોરૂમ હોય એનો એક્સપેન્સ થયો. ગોડાઉન એક્સપેન્સ, આપણું જે ગોડાઉન હોય, ગુડ્સને મૂકી રાખીએ એનો ગોડાઉન હોય એનો એક્સપેન્સ થયો. પેકિંગ એક્સપેન્સ, ગુડ્સને પેકિંગ કરીએ એનો એક્સપેન્સ થયો, બરાબર છે? આ બધા જ એક્સપેન્સ ક્યાં લખીશું આપણે? P&L ડેબિટ સાઇડ. ઓકે. ત્યાર પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ફાઇનાન્શિયલ એક્સપેન્સ એટલે શું? આપણે જે ફાઇનાન્સ લીધું હોય ને, પૈસા લીધા હોય ને, એને રિલેટેડ એક્સપેન્સ. શું લીધું હોય? પૈસા લીધા હોય એને રિલેટેડ એક્સપેન્સ. ફાઇનાન્સ લીધું હોય એને રિલેટેડ એક્સપેન્સ. હવે જો એ પણ આપણે લગભગ પછી જ સમજીએ એની અંદર. અને અધર એક્સપેન્સીસ એન્ડ લોસીસ એ પણ આપણે પછી સમજીએ છીએ. ફાઇનાન્શિયલ એક્સપેન્સ, અધર એક્સપેન્સીસ એન્ડ લોસીસ એ બધું આપણે પછી સમજીશું. હવે આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને? ક્યાં સુધી? સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. ઓકે. હવે ત્યાર પછી જો ઇન્કમ, એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ શું આવશે? ઇન્કમ આવશે. બધી જ ઇન્કમ, જેટલું પણ રિસીવ થયું હોય એટલું ઇન્કમ થઈ. હવે અહીંયા આપણે આ ટ્રાયલ બેલેન્સ છે, આ આપણું ટ્રાયલ બેલેન્સ છે, રાઈટ? અહીંયા ટ્રાયલ બેલેન્સની અંદર હું અહીંયા એવું લખું, આ ટ્રાયલ બેલેન્સ પર્ટિક્યુલર્સ ડેબિટ ક્રેડિટ, રાઈટ? હું અહીંયા લખું કમિશન, આ બાજુ લખ્યું તો આ શું થયું? ડેબિટ એક્સપેન્સ. કઈ બાજુ લખ્યું? ના, ઇન્કમ થઈ. કઈ બાજુ લખ્યું? ઇન્કમ થઈ. ક્રેડિટ સાઇડ લખ્યું, ઇન્કમ થઈ. તો ક્યાં લખીશું? ઇન્કમ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ, બરાબર છે? હવે અહીંયા મેં લખ્યું રેન્ટ, આ બાજુ લખ્યું તો P&L ડેબિટ સાઇડ. ડેબિટ સાઇડ. એક્સપેન્સ થયો કે ના થયો? એક્સપેન્સ થયો. એટલે ક્યાં લખીશું? P&L. એટલે આવી રીતે તમારે નક્કી કરવાનું છે. તમને સ્પેસિફિકલી નહીં કહે કે ઇન્કમ રિસીવ છે કે પેડ છે. એટલે આપણે આપણી રીતે નક્કી કરવાનું છે કે ડેબિટ બેલેન્સ અને ક્રેડિટ બેલેન્સના આધારે નક્કી કરવાનું છે. અહીંયા તો તમને લખેલું છે ડિસ્કાઉન્ટ રિસીવ, રેન્ટ રિસીવડ, કમિશન રિસીવડ, પણ અહીંયા પૂછડે રિસીવડ ક્યાંય આપેલું નહીં હોય એક્ઝામ્પલમાં, રાઈટ? એક્ઝામ્પલમાં તમને ક્યાંય રિસીવડ આપેલું નહીં હોય, એ આપણે જાતે નક્કી કરવું પડશે. હા, યસ, ક્રેડિટ બેલેન્સ આપેલું હોય એટલે આપણે સમજી જવાનું એ રિસીવ થયું. યસ, યસ. એટલે ડિસ્કાઉન્ટ ક્રેડિટ બેલેન્સ હોય, રેન્ટ હોય, કમિશન હોય, બ્રોકરેજ હોય,
દલાલી. અચ્છા હા હા હા. બ્રોકરેજ હોય, પછી કન્સાઇનમેન્ટ કમિશન રિસીવ્ડ હોય, આ આપણા સિલેબસમાં નથી એટલે આપણે નથી કરતા ડિટેલમાં. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ હોય, આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું ઇન્ટરેસ્ટ શું થશે? આપણી ઇન્કમ જ થશે, બરાબર છે. સેમ એવી રીતે ઇન્ટરેસ્ટ ઓન લોન લેન્ડ, આપણે કોઈકને લોન આપી હોય અને એનું ઇન્ટરેસ્ટ શું થશે? આપણને મળશે, એટલે આપણા માટે શું થશે? ઇન્કમ જ થશે. લોન આપી શકીએ. આપણે કોઈને લોન ના આપી શકીએ? કેમ? આપણે પાર્ટનરશિપ ફર્મ બીજા કોઈને લોન ના આપી શકે? કોઈ ફ્રેન્ડને કે કોઈને પણ લોન ના આપી શકે. ક્રેડિટ પર પૈસા અપાય. લોન ઉછીના પૈસા, એની ઉપર આપણને ઇન્ટરેસ્ટ મળે. અચ્છા હા 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 હા. એની પર આપણને શું મળશે? અમુક ઇન્ટરેસ્ટ percent મળશે, નો અમુક interest. પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ મળશે, રાઈટ? તો એ આપણે કોઈને લોન આપી હોય અને એની ઉપર ઇન્ટરેસ્ટની ઇન્કમ થશે, એ પણ આપણા માટે શું થઈ? ઇન્કમ થઈ ને. ઓકે. ત્યાર પછી બેડ ડેબ્ટ્સ રિટર્ન આપણે પછીથી સમજીએ છીએ. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, કોઈ પણ અસેટને સેલ કરી તેનું પ્રોફિટ થશે, એ પણ ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝપેપર એટલે પસ્તીનું વેચાણ કર્યું હોય, પસ્તીનું વેચાણ કર્યું એ પણ આપણી ઇન્કમ થઈ. સેલ ઓફ સ્ક્રેપ, સેલ ઓફ સ્ક્રેપ, સ્ક્રેપ આપણે વેચ્યો એટલે આપણે ક્રેડિટ ઇન્કમ થઈ એટલે ક્રેડિટ છે. P&L ક્રેડિટ. મારી તારીખ કોની? ફોર્મની. સ્ક્રેપ ક્યાં લખીશું? એકલો સ્ક્રેપ ક્રેડિટ સાઇડ. સેલ ઓફ સ્ક્રેપ, ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. જો આ પાછળ જો સેલ ઓફ સ્ક્રેપ એકાઉન્ટ, સ્ક્રેપ યાદ રાખજો. અચ્છા. પણ હા એક્સપેક્ટ આપણે ઇન્કમ થઈ ને. ઇન્કમ થઈ પણ ગુડ્સનો સ્ક્રેપ જે છે ગુડ્સનો સ્ક્રેપ એ જ હોય ને. સ્ક્રેપ બીજો કયો સ્ક્રેપ હોય? નહીં તો સ્પેસિફિકલી હોય. હા હા હા. સિંગલો યાદ રાખ, સેલ્સ નહીં પૂરો સેલ્સ. હા, સ્ક્રેપ એટલે આપણે ક્યાં લખીશું? ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. આ વસ્તુ યાદ રાખજો. હા સુંદરી હા. સન્ડ્રી એક્સપેન્સ. સન્ડ્રી એક્સપેન્સ. એટલે હવે જો સન્ડ્રી એટલે છૂટક આવક, છૂટક આવક. પરચુરણ આવકો જેમ કે કોઈ પણ હોઈ શકે. 2-5 રૂપિયાની એવી આવક હોય કે જેનું આપણે અકાઉન્ટ પ્રિપેર ના કરતા હોઈએ, 100-200 સેપરેટ. યસ, નાની અમાઉન્ટની આ હોય. કોઈ ખુશ થઈને આલ દે તો દાન ધર્મ થયું, એવું નહીં. પણ કોઈ નાની આવક હોય, કોઈ નાની ઇન્કમ થઈ હોય કે જે ઇન્કમનું આપણે બહુ વધારે ટ્રાન્ઝેક્શન ના થતા હોય, તો આપણે એના માટે થઈને આવી રીતે સન્ડ્રી ઇન્કમ અકાઉન્ટ પ્રિપેર કરતા હોઈએ. જેમ કે કોઈ શેર લીધો છે બહુ જૂનો, એવું નહીં, એનું અલગથી હોય બધું ટ્રીટમેન્ટ. પણ કોઈ પણ એવી નાની છૂટક ઇન્કમ કે જે આપણે માંડ કોઈક વખત કર્યું હોય, બરાબર, વર્ષમાં 2-5 વખત કરતા હોઈએ, એના માટે થઈને આપણે અલગથી સેપરેટ અકાઉન્ટ ના બનાવતા હોઈએ, બરાબર છે? એટલે જેમ કે આ અમુક વાર એમ્પ્લોયને નાસ્તો કરાવી દઈએ, એ તો એક્સપેન્સ થયો ને. એ છૂટક ખર્ચો જ થાય. હા, એને સન્ડ્રી એક્સપેન્સ કહેવાય. હા એ સન્ડ્રી એક્સપેન્સ છે. હવે બોલો, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્લિયર થઈ ગયું? હા પાક્કું? હા હવે અહીંયા સ્ટોપ કરીએ કે કરવું છે આગળ? આગળ કરવું છે. તમે ટાઈમ વગાડે તો પછી કરવું હોય તો કરીએ. ના, એટલે તમારું આમ મગજ પતી ગયું હોય, હજુ લિમિટ છે. લિમિટ હોય તો, હા. હજુ છે. અમુક પતિ જશે તો કહી દઈએ. હા, એ પછી સામેથી કહી દઈશું. ઓકે. હવે એના પછી છે ને આપણે બેલેન્સ શીટ જોઈ લઈએ. હા એના પછી હવે આપણે બેલેન્સ શીટ જોઈએ, આ પાર્ટનર્સ એ પછી જોઈ લઈએ. ઓકે. હવે બેલેન્સ શીટની અંદર તમે જો, હું છે ને બેલેન્સ શીટ હવે અહીંયા લખી દઉં છું, આટલું ઇરેઝ કરી દઉં છું. શ્યા કરે છે? બેલેન્સ શીટ હું અહીંયા લખી દઉં છું, આ ઇરેઝ કરી દઉં છું. જો અહીંયા ધ્યાન આપો, બેલેન્સ શીટની અંદર તમને પણ ખબર છે કે અસેટ્સ આવશે આ બાજુ અને આ બાજુ લાયબિલિટી આવશે. હવે તમે બેલેન્સ શીટનું કોલમ ઓપન કરો, પેજ નંબર 40 પર. આપણે અસેટ સાઈડથી શરૂઆત કરીએ, બરાબર છે? હવે એની અંદર જો સૌથી પહેલાં આપણને નોન કરંટ અસેટ્સની અંદર ફિક્સ્ડ અસેટ્સ અને ઇન્ટેન્જિબલ અસેટ્સ આપેલી છે અને ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે, રાઈટ? હવે ઇન્ટેન્જિબલ અસેટ્સ તમને બધી ખબર છે, જોઈ લો એક વખત. હા, સૌથી પહેલા ટેન્જિબલ. યસ, ટેન્જિબલ અસેટ બધી ખબર છે. આ બધી અસેટ છે. લીઝ હોલ્ડ એટલે ભાડાપટ્ટી મિલકત લીધી હોય તે, બરાબર છે? ભાડાપટ્ટી એટલે કોઈ 5 વર્ષ 10 વર્ષ સુધીના ભાડે લીધું હોય તો એને લીઝ હોલ્ડ પ્રોપર્ટી કહેવાય. એ નહીં,
એને લીઝ હોલ્ડ પ્રોપર્ટી ના કહેવાય, એ તો 1 વર્ષ લીઝ હોલ્ડ, અચ્છા હોલ્ડ લીઝ ઓછું હોલ્ડ આપણે લાંબા સમય સુધી રાખીશું. 5 વર્ષ સુધી માની લો કે હું આ દુકાન હોય, કોઈ દુકાન હોય એને આપણે 5 વર્ષ સુધી હું લીઝ ઉપર લઈ લઉં, એટલે મારે 5 વર્ષ સુધી ખાલી કરવાની ઝંઝટ છે. એટલે પેલા જોડે કોન્ટ્રાક્ટ જ કરેલો હોય ને એને એ રીતે આટલા ટાઈમ પીરિયડ માટે. યસ અને એવી પ્રોપર્ટી આપણે એક સાથે એનું પેમેન્ટ પણ કરી દઈએ. ઓકે, સમજાયું? લીઝ હોલ્ડ પ્રોપર્ટી આ બધી ખબર છે. આ બધી જ વસ્તુ ક્યાં લખીશું આપણે? બેલેન્સ શીટ અસેટ સાઇડ. સેમ એવી જ રીતે ઇન્ટેન્જિબલ અસેટ્સ પણ તમને ખબર છે. પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ગુડવિલ, રાઈટ, ફોર્મ્યુલા, આ બધી ઇન્ટેન્જિબલ અસેટ્સ છે. આ બધી ફોર્મ્યુલા પણ હોય. આજે તમે કોઈ ફોર્મ્યુલા ડેવલપ કરો તો એ તમારા માટે અસેટ થઈ ગઈ, અને મેં પરચેસ કરી હોય મારા બિઝનેસ માટે થઈને, તો એ 5 વર્ષ 10 વર્ષ માટે પરચેસ કરું ના કરું, તો એ 10 વર્ષ સુધી મારા માટે અસેટ થઈ કહેવાશે. હવે જો ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને કયો વર્ડ યુઝ થાય છે? સિક્યોરિટીઝ. શેરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ હોય, જો ધ્યાનથી સમજો. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં હોય? શેરમાં હોય. ઇન્વેસ્ટમેન્ટ ડિબેન્ચરમાં પણ હોય. ડિબેન્ચર હવે આવશે આપણે એસપીસીસીમાં ત્યારે સમજીશું, બાકી 11th આવી ગયું, ભલે નથી ભણ્યા. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, ડિબેન્ચર એ એક ટાઈપની ફિક્સ ડિપોઝિટ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કંપની લોકો ઇસ્યુ કરતા હોય છે એમ્પ્લોયને, પબ્લિકલી, અને આપણે પરચેસ કર્યું હોય ડિબેન્ચર, કે જે એ ડિબેન્ચર ઉપર ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને મળે. રાઈટ, એટલે એ ડિબેન્ચર થયા. એટલે ડિબેન્ચર એક તો ઇન્વેસ્ટમેન્ટની અંદર કઈ કઈ વસ્તુ આવી? ઇન્વેસ્ટમેન્ટમાં પેટન્ટ ના આવે ભાઈ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરી. ઇન્વેસ્ટમેન્ટની અંદર ગવર્મેન્ટ સિક્યોરિટી, રાઈટ. હવે ગવર્મેન્ટ સિક્યોરિટી મને કહેવા દે યાર, કંટ્રોલ નહીં, પૂછતો નથી હું. હું પૂછું એ પછી જવાબ આપો તો પછી. ઇન્વેસ્ટમેન્ટની અંદર એક તો ગવર્મેન્ટ સિક્યોરિટી આવી, ધ્યાનથી સમજો. હવે ગવર્મેન્ટ સિક્યોરિટી જે આવી, આપણે ગવર્મેન્ટ સિક્યોરિટીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો એ આપણા માટે અસેટ થઈ. તો એ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના ઉપર કંઈક ને કંઈક રિટર્ન મળશે. અસેટ કેમ નહીં થઈ આપણી? ઇન્વેસ્ટ આપણે કર્યું, ઇન્વેસ્ટ કર્યું છે બેટા. ઓલ ધ ઇન્વેસ્ટમેન્ટ આર અસેટ. અરે મેં યાર ઇન્વેસ્ટમેન્ટ નીકળી ગયું, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હા તો આપણી અસેટ છે. ઓલ ધ ઇન્વેસ્ટમેન્ટ આર અસેટ્સ, હા રાઈટ. ખબર છે. ફરીથી ગવર્મેન્ટ સિક્યોરિટીમાં શું કર્યું આપણે? ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો એ આપણો અસેટ છે. એ આપણા માટે શું થશે? અસેટ થશે. હવે ગવર્મેન્ટ સિક્યોરિટીમાં આપણે 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા મૂક્યા હોય, તો એના ઉપર આપણને શું મળશે? ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે. તો એ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણા માટે શું થશે? અસેટ. આપણી માટે ઇન્કમ થશે. ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને મળશે કે નહીં મળશે? તો એ ઇન્કમ આપણા માટે શું એ ઇન્ટરેસ્ટ આપણા માટે શું થશે? ઇન્કમ થશે. તો એ ઇન્કમ ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ. બરાબર છે. એટલે તમને અહીંયા આપેલું હોય, અહીંયા માની લો કે તમને એવું કહ્યું હોય ગવર્મેન્ટ સિક્યોરિટી, કયું બેલેન્સ હશે? ઇન્વેસ્ટમેન્ટ છે એટલે ડેબિટ બેલેન્સ હોય. ક્રેડિટ બેલેન્સ. બેટા ઇન્વેસ્ટમેન્ટનું કયું બેલેન્સ હોય? અસેટ થઈ. અસેટ થઈ તો કયું બેલેન્સ હોવાનું? ડેબિટ બેલેન્સ. ડેબિટ બેલેન્સ. ઓલ ધ એસેટ્સ હેવિંગ ડેબિટ બેલેન્સ. તો ઇન્વેસ્ટમેન્ટનું કયું બેલેન્સ હોવાનું? ડેબિટ બેલેન્સ. ડેબિટ બેલેન્સ હોવાનું. એટલે અહીંયા મેં લખ્યું ગવર્મેન્ટ સિક્યોરિટી ડેબિટ બેલેન્સ. તો બરાબર છે? નહીં જાય ને. બેટા અસેટ થઈ તો ક્યાં જશે? ટ્રેડિંગ. એક ખેંચી નાખી દેશે હવે. પીએનએલ માં જ જશે ને. ઓફસેટ ક્યાં જાય? અરે બેલેન્સ શીટમાં સોરી. આ બધું મિક્સ થઈ ગયું ને એટલે. મેં કહ્યું તું આટલો લાંબો પીરિયડ ના રાખો, 5 દિવસ સુધી ચલાવો ને. અરે ના વાંધો નહીં. એટલે મઈ ગયું, આવતા વર્ષે આપણે 12મું કમ્પ્લીટ કરીશું. જાય તો છે, આમ બેસે બી છે પ્રોપર અંદર, પણ અમુક વાર અથડાય છે. હા. હવે ગવર્મેન્ટ સિક્યોરિટી શું થયું? ઇન્વેસ્ટમેન્ટ થયું. એટલે ઇન્વેસ્ટમેન્ટ થયું એટલે ક્યાં આવશે? બેલેન્સ શીટ અસેટ સાઇડ આવશે. ઓલ ધ ઇન્વેસ્ટમેન્ટ. હવે આ જે ગવર્મેન્ટ સિક્યોરિટી છે, તો ગવર્મેન્ટ એના ઉપર આપણને કોઈક ને કોઈક ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપશે કે નહીં આપશે? એ આપણા માટે ઇન્કમ થઈ કે ના થઈ? એટલે એ ઇન્ટરેસ્ટ ઓન ગવર્મેન્ટ સિક્યોરિટી ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ક્રેડિટ સાઇડ. સમજાઈ ગયું બધાને? ઓકે. હવે જો ઇન્વેસ્ટમેન્ટની અંદર એક તો આવી રીતે ફિક્સ ડિપોઝિટ પણ હોઈ શકે, ગવર્મેન્ટ સિક્યોરિટી પણ હોઈ શકે, પછી શેર પણ હોય. કોઈ કંપનીના શેર પરચેસ કર્યા, એ પણ આપણા માટે શું થયું?
ઇન્વેસ્ટમેન્ટ થયું. તો એ શેર ક્યાં લખીશું? કંપનીના કોઈ શેર પરચેસ કર્યા, બેલેન્સ શીટ અસેટ સાઈડ લખીશું. અને શેર ઉપર આપણને રિટર્નમાં શું મળે? ઇન્કમ. એને શું કહેવાય? ઇન્કમ. શેર ઉપર રિટર્નમાં જે મળે એને શું કહેવાય? ડિવિડન્ડ. હા, શેર પર રિટર્નમાં જે કંઈ મળે એને શું કહીશું? ડિવિડન્ડ. એટલે તમને જો માની લો કે આપ્યું હોય કે એબીસી લિમિટેડના શેર ડેશ ડિવિડન્ડ, તો જે શેર છે એ ક્યાં લખીશું? બેલેન્સ શીટ અસેટ સાઈડ. અને જે ડિવિડન્ડ મળ્યું એ આપણા માટે શું થયું? ઇન્કમ થઈ. તો એ ઇન્કમ ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ. સમજી ગયા? ફિક્સ ડિપોઝિટ છે એ ઇન્વેસ્ટમેન્ટ થયું. ઇન્વેસ્ટમેન્ટ થયું એટલે ક્યાં લખ્યું? બેલેન્સ શીટ અસેટ થાય. પણ ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ શું થશે? ઇન્કમ થશે. એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ. સમજાઈ ગયું? એટલે ઇન્વેસ્ટમેન્ટ ઉપર કોઈ પણ રિટર્ન મળતું હોય તો એ ક્યાં લખાશે? આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ. ઓકે? એટલે જો અહીંયા તમને ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે. હવે એના પછી આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. તો બટ નેચરલ છે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો અસેટ સાઈડ જ આવશે. ઓકે? હવે જો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ એ આપણે પછી કોઈક વખત સમજીશું કે શું છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. હવે એના પછી જો કરંટ એસેટ્સ. કરંટ એસેટ્સની અંદર જો ક્લોઝિંગ સ્ટોક. જો એક વસ્તુ સાંભળી લો, જેનું શીંગડું ક્લોઝિંગ હોય, બે શીંગડા આવ્યા, પહેલા કયું શીંગડું આવ્યું હતું? ઓફિસ ફેક્ટરી. ફેક્ટરી વાળું શીંગડું હોય તો બધી વસ્તુ ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ. હવે કયું શીંગડું? ક્લોઝિંગ. ક્લોઝિંગ વાળું શીંગડું હોય તો બધું જ અસેટમાં આવશે. શીંગડું ક્લોઝિંગ, પૂંછડું કોઈ પણ ચાલશે. ક્લોઝિંગ સ્ટોક અસેટ સાઈડ. બરાબર છે? ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેશનરી અસેટ સાઈડ. ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેમ્પ્સ અસેટ સાઈડ. બરાબર છે? આ બધાનું ડિટેલમાં આપણે પછી સમજીશું. હવે જો એટલે જો બેંક બેલેન્સ, કેશ બેલેન્સ, પછી લોન લેન્ડ લોન આપી, પછી બિલ્સ રિસીવેબલ, પ્રીપેડ એક્સપેન્સીસ, આ બધું આપણે ક્યાં લખીશું? બેલેન્સ શીટ અસેટ સાઈડ લખીશું. હવે જો આની અંદરથી તમને થશે ઇન્કમ ડ્યુ. ઇન્કમ ડ્યુ એટલે શું થયું? આપણને ઇન્કમ મળવાની બાકી છે. ઇન્કમ મળવાની બાકી છે એટલે રિસીવેબલ થયા. આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું હતું કે બધા જ રિસીવેબલને આપણે ક્યાં લખીશું? અસેટ કહેવાશે. બધા રિસીવેબલને શું કહીશું? અસેટ કહીશું. તો આ ઇન્કમ ડ્યુ પણ શું થયું? રિસીવેબલ થઈ. એટલે આપણા માટે શું કહેવાશે? અસેટ કહેવાશે. બરાબર છે? બિલ્સ રિસીવેબલ ઓફ પ્રીપેડ એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ. એટલે માની લો કે આપણે રેન્ટ આપણે પે કરી દીધું 5 મહિનાનું અને 2 મહિના પછી ખાલી કરી દઈએ છીએ, તો 3 મહિનાનું લઈશું કે નહીં લઈએ? 3 મહિનાનું પાછું લઈશું કે નહીં લઈએ? એટલે પ્રીપેડ એક્સપેન્સ થાય એ આપણા માટે શું થયું? રિસીવેબલ થયા કે નહીં થયા? એટલે બે વસ્તુ, પ્રીપેડ એક્સપેન્સ રિસીવેબલ છે અને બીજું શું આવ્યું? ઇન્કમ ડ્યુ અથવા તો ઇન્કમ આઉટસ્ટેન્ડિંગ અથવા એક્રુડ ઇન્કમ. આ બધા શબ્દોનો યુઝ થાય. એક્રુડ અને આઉટસ્ટેન્ડિંગ. એક્રુડ એટલે હજી મળ્યું નથી, મળવાનું બાકી છે. આઉટસ્ટેન્ડિંગ એટલે પણ મળવાનું બાકી છે. હા, આઉટસ્ટેન્ડિંગ એટલે મળવાનું બાકી. આઉટસ્ટેન્ડિંગ એટલે બાકી. ઇટ મે બી એક્સપેન્સ ઓર ઇન્કમ. એક્સપેન્સ પણ આઉટસ્ટેન્ડિંગ હોઈ શકે ને ઇન્કમ પણ આઉટસ્ટેન્ડિંગ હોઈ શકે. સમજાઈ ગયું? હવે જો બેલેન્સ શીટ અસેટ સાઈડનું બધી જ ખબર પડી ગઈ. હવે જો લાયબિલિટી સાઈડ. લાયબિલિટી સાઈડ સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થશે? કેપિટલથી થશે. બરાબર છે? હા, સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થશે? કેપિટલથી થશે. પછી કરંટ એકાઉન્ટ આવશે. બરાબર છે? કેપિટલ પછી શું આવશે? કરંટ એકાઉન્ટ આવશે. અને ત્યાર પછી રિઝર્વ્સ આવશે. રિઝર્વ્સ કઈ કઈ? જનરલ રિઝર્વ, કેપિટલ રિઝર્વ, અધર રિઝર્વ. હવે પૂંછડું રિઝર્વ હોય, પૂંછડું રિઝર્વ હોય તો મોટા ભાગે લાયબિલિટી, મોટા ભાગે હા બે, કારણ કે બે પૂંછડા એવા છે કે જે થોડાક અડવિતરા છે. એક તો બેડ ડેબ્ટ્સ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ રિઝર્વ. હા, એ બે પૂંછડા થોડાક એટલે કે એ અડવિતરા છે. બાકી એ બે પૂંછડા સિવાય એ ક્યાં જશે આપણે ડિટેલમાં સમજીશું નેક્સ્ટ લેક્ચરમાં. એ બે પૂંછડા સિવાય બાકીના બધા જ પૂંછડા રિઝર્વ વાળા પૂંછડા ક્યાં આવશે? લાયબિલિટી. કયા બે પૂંછડા નહીં લખવાના?
બેડ ડેટ બેડ ડેટ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ રિઝર્વ. એ બંને વિશે આપણે ડિટેલમાં સમજીશું ત્યારે આપણે નક્કી કરીશું ક્યાં લખવાનું, ક્યાં આવે. કેવી રીતે લાવશે. બરાબર છે? સમજાયું તમને? Yes. હા. હવે જો નોન કરંટ લાયબિલિટીઝ. હવે લોન ફ્રોમ બેંક. હવે બેંક પાસેથી શું લીધી આપણે? લોન તો એનું ઇન્ટરેસ્ટ આપવું પડશે. આપવું પડશે. તો ઇન્ટરેસ્ટ ઓન લોન ક્યાં આવશે? Liability. ખેંચીને આપો. Interest on loan. Expense. Expense થયો. એક્સપેન્સ ડેબિટ સાઇડ. બરાબર છે? હવે લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે આ મુથુટ ફાઇનાન્સ ને કયા કયા ફાઇનાન્સ આવે છે, બરાબર છે, એમની પાસેથી આપણે લોન લીધી હા. અને એમને ઇન્ટરેસ્ટ આપવું પડશે કે નહીં આપવું પડશે? આપવું પડશે. તો એ ક્યાં લખીશું આપણે? Expense. એક્સપેન્સ થશે. P&L ઇન્ટરેસ્ટ ઓન લોન ક્યાં લખીશું? P&L ડેબિટ સાઇડ. સેમ એવી રીતે લોન ફ્રોમ ફ્રેન્ડ. કોઈ ફ્રેન્ડ પાસેથી લોન લીધી, Expense. એક્સપેન્સ શું એક્સપેન્સ થશે? Debit side. ઇન્ટરેસ્ટ એક્સપેન્સ થશે. લોન એક્સપેન્સ નથી, લોન તો લાયબિલિટી જ છે. Loan એટલે એના ઇફેક્ટ લાયબિલિટી માં આવશે. લોનની ઇફેક્ટ ફક્ત લાયબિલિટીમાં આવશે અને ઇન્ટરેસ્ટની ઇફેક્ટ આપણે જોઈશું. બરાબર છે? પણ એકલું ઇન્ટરેસ્ટ તમને ઇન્ટરેસ્ટ ઓન લોન ટ્રાયલ બેલેન્સમાં આપેલું હશે તો એ P&L ડેબિટમાં લખીશું. બરાબર છે? હવે પાર્ટનર્સ લોન. પાર્ટનર્સની લોન ક્યાં લખીશું આપણે? બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. યસ. અને પાર્ટનર્સની જે લોન છે એની ઇફેક્ટ જો આપણને ટ્રાયલ બેલેન્સમાં આપેલું હોય તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવશે. એ પણ શું થશે? ફાઇનાન્શિયલ એક્સપેન્સ થશે. હવે જો તમને ફાઇનાન્શિયલ એક્સપેન્સનું લિસ્ટ મેં તમને કહ્યું હતું ને, બાકી રાખીએ આપણે. હવે જો ફાઇનાન્શિયલ એક્સપેન્સમાં આવ્યું કે નહીં આવ્યું? કઈ કઈ વસ્તુ આવી? ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ લોન, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. હા. હવે બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખબર છે કે નથી ખબર? બેંક ઓવરડ્રાફ્ટ શું થશે આપણા માટે? લાયબિલિટી થશે. લાયબિલિટી થશે એટલે લાયબિલિટી સાઇડ લખીશું બેંક ઓવરડ્રાફ્ટ. પણ Liability કેટલી થશે? આપણે બેંકમાં પૈસા નથી અને વધારાના લઈ liability. આ તમારું બધું સ્ટેટમેન્ટ યાદ છે હજુ. એટલે બેંક ઓવરડ્રાફ્ટ શું થયું આપણા માટે? લાયબિલિટી થઈ. હવે બેંક આપણને મફત આપશે પૈસા, Interest. એની ઉપર ઇન્ટરેસ્ટ લેશે. તો ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ શું થશે આપણા માટે? એક્સપેન્સ થશે. એક્સપેન્સ થશે એટલે P&L ડેબિટ સાઇડ. ફાઇનાન્શિયલ એક્સપેન્સ થયું. બરાબર છે? પછી જો આગળ બીજો કયો એક્સપેન્સ આપે છે? ઇન્ટરેસ્ટ ઓન બોરોડ લોન. આપણે કોઈની પાસેથી ઊંચીની લોન લીધી હોય તો એની ઉપર પણ ઇન્ટરેસ્ટ આપવું પડશે. તો એ પણ આપણા માટે શું થશે? એક્સપેન્સ થશે. તો P&L ડેબિટ થશે. બેંક ચાર્જીસ ઓર બેંક કમિશન. બેંક પાસેથી આપણે ઘણી વખત અમુક સર્વિસીસ લઈએ છીએ તો બેંક એના ચાર્જ લેશે. તો એ પણ P&L ડેબિટ સાઇડ લખાશે. સમજાઈ ગયું બધું? એટલે જે એક્સપેન્સ આપણે છોડ્યું હતું એ આવી ગયું અને આ અધર એક્સપેન્સીસ અને લોસીસ આપણે એડજસ્ટમેન્ટ કરીશું ને એ વખતે આવશે. તો એ વખતે શીખીશું. હવે જો કરંટ લાયબિલિટીઝમાં જો બેંક ઓવરડ્રાફ્ટ ખબર પડી. પછી ત્યાર પછી સન્ડ્રી ક્રેડિટર્સ એટલે ક્રેડિટર્સની વાત થઈ પેજ નંબર 40 પર. પછી બિલ્સ પેએબલ પણ લાયબિલિટી છે. પછી એક્સપેન્સ Bills આઉટસ્ટેન્ડિંગ payable એટલે આપણે બિલ પે કરવાનું. એ ડિટેલમાં સમજીશું. બિલ્સ પેએબલ. આ બિલ્સ પેએબલ એટલે બિલ પે કરવાનું નથી. આ બિલ્સ ઓફ એક્સચેન્જ 11th જે ચેપ્ટર આવતું હતું જે તમે શીખ્યા નથી. બરાબર છે? તમે બીજે જતા હતા એટલે શીખ્યા નથી. બીજે કઈ જતા હા. હતા? સ્કૂલમાં જતા હતા, જે સ્કૂલમાં જતા હતા ત્યાં બરાબર શીખ્યા નથી. બીજે બરાબર જતા છે? ને, ઘેર ઓકે. જતા. ઘેર જ હતા એટલે જ નથી શીખ્યા. 2 વાગ્યા પછી ઘેર. હા, ચલો. એટલે એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી થઈ, પે કરવા પડશે એક્સપેન્સ. ઓકે. ઇન્કમ રિસીવડ ઇન એડવાન્સ. જો માની લો કે કોઈ ઇન્કમ આપણને એડવાન્સમાં રિસીવ થઈ અને એ જે પર્પઝથી ઇન્કમ રિસીવ થઈ એ પર્પઝ આપણે ફૂલફિલ ના કરી શકીએ તો પૈસા પાછા આપવા પડશે. તો એ આપણા માટે શું થશે? લાયબિલિટી થઈ. બરાબર છે? ત્યાર પછી ટેક્સેશન પ્રોવિઝન. કોઈ પણ પ્રોવિઝન આવે એ આપણે ટેક્સેશન પ્રોવિઝન આવ્યું તો એ પ્રોવિઝન પણ આપણે લાયબિલિટી થઈ. ટેક્સેશન પ્રોવિઝન એટલે શું થયું? હજી ટેક્સ આપવાનો બાકી છે, એના પૈસા આપણે બાજુ પર મૂકી રાખ્યા છે. આ ઇન્કમ ઇન એડવાન્સ એટલે એડવાન્સમાં લઈ લીધેલા પૈસા. શેના? ઇન્કમ ઇન એડવાન્સ. ઇન્કમ રિસીવડ ઇન હા, એડવાન્સમાં આપણે પૈસા લઈ લીધા છે. કોઈ કામ કરાવવાનું કહ્યું આપણને અને આપણને કહ્યું કે આટલા એડવાન્સ આપો આપો. અને પછી આપણે એ કામ નથી કરી શકતા તો તો એ પાછા આપવા પડશે કે નહીં આપવા પડશે? એટલે લાયબિલિટી. પણ કામ જો પૂરું થઈ જાય તો એ આપણી માટે ઇન્કમ જ થાય ને. એ પછી એની પ્રોસિજર પછી કરીશું આપણે. એ કામ પતી ગયું તો કેવી રીતે કરવું એ એક્ઝામ્પલમાં આવશે ત્યારે કરીશું. બોલો, આટલી ખબર પડી ગઈ? હવે ટેક્સેશન પ્રોવિઝન કે પ્રોવિઝન કર્યું છે આપણે ટેક્સનું કે જે ટેક્સ આપણે પે કરવાનો છે, હજી કર્યો નથી. પ્રોવિઝન એટલે આપણે સાઈડ ઉપર મૂકી રાખીએ અને પ્રોવિઝન કહેવાય. બરાબર છે? પ્રોવિડન્ટ ફંડ. હવે આ વસ્તુ સમજીએ. હવે આપણે આગળ પણ જોયું કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. જોયું હતું કે નતું જોયું? કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ.
તો એ આપણું શું હતું? કોન્ટ્રીબ્યુશન હતું. એટલે આપણો ભાગ હતો. કોને આપ્યો? એમ્પ્લોયીને. હા બરાબર. પ્રોવિડન્ટ ફંડ કોને આપતું? કોનું હોય છે? એમ્પ્લોયી. એટલે આપણે શું કર્યું છે? એમ્પ્લોયીમાં કોન્ટ્રીબ્યુશન કર્યું. હું અહીંયા તમને સમજાવું. આ આપણી કંપની છે અથવા તો ફર્મ છે. કંપનીની જગ્યાએ ફર્મ લખો. ફર્મ છે અને આ એમ્પ્લોયી છે, રાઈટ? હવે આપણે શું કરીએ છીએ? આપણી ફર્મ દર મહિને અમુક રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયીને એઝ એ પીએફ આપે છે, રાઈટ? પ્રોવિડન્ટ ફંડ, એને પીએફ કહેવાય શોર્ટ ફોર્મમાં, રાઈટ? એટલે આપણે શું કર્યું? કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ કોને આપ્યું? એમ્પ્લોયીને. બરાબર છે? પણ છે કોની પાસે? આપણી પાસે, ફર્મ પાસે. યસ, આપણે એટલે ફર્મ. બરાબર છે? કોની પાસે છે? ફર્મ પાસે છે. બરાબર. હવે આ તો એક વ્યક્તિનું એમ્પ્લોય થયું. આવા કેટલા બધા એમ્પ્લોય હશે? ઘણા બધા એમ્પ્લોય હશે. અને દર વર્ષે દર મહિને આપણે ફંડ ઊભું કરીશું. બરાબર છે? ફંડ ક્રિએટ કરીશું. તો આ જે ફંડ જે ક્રિએટ થયું એને પીએફ કહેવાય. એને શું કહીશું આપણે? પીએફ. આ પીએફ કોની પાસે છે? આપણી પાસે છે, ફર્મ પાસે છે. કોની આ છે? કોની એમાઉન્ટ? એમ્પ્લોયની. આપણે એમ્પ્લોયને પાછા આપવાના. તો આપણા માટે શું થયું? લાયબિલિટી. ખેંચીને એક આપ્યા કરીશ, મગજ ઠેકાણે કરે. શું થયું? આ લાયબિલિટી થઈ. એટલે પીએફ શું થયું? લાયબિલિટી. સમજાઈ ગયું? પાક્કું ખબર પડી? આ પૈસા આપણી પાસે છે કે નહીં? હવે આ પૈસાનું આપણે શું કરીશું? ઇન્વેસ્ટમેન્ટ કરીશું. ઇન્વેસ્ટમેન્ટ ઇન પીએફ. બોલો, ખબર પડી? ગમે તે જગ્યાએ બેંકમાં મૂકી દીધા, એફડી કરાવી દીધી, ગમે તે કરાવી દીધી, આ રૂપિયા આપણી જોડે થોડા રાખીશું. બરાબર છે? આ પીએફ નું શું કરાવી દીધું? ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. એના ઉપર ઇન્ટરેસ્ટ મળશે? આ ના પાડે છે, ખેંચી નાખે. પહેલા તડકે ના પાડી. હા, હવે 2-4% એટલે મગજ ઠેકાણે આવી જશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ જે કરીશું એના ઉપર શું મળશે? ઇન્ટરેસ્ટ મળશે. આ પીએફ હતું કોનું? એમ્પ્લોયનું. રાઈટ? આ ઇન્વેસ્ટમેન્ટ ઓન બિહાફ ઓફ એમ્પ્લોયી કર્યું આપણે. તો આ ઇન્ટરેસ્ટ પણ કોનું? એમ્પ્લોયીનું. તો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પીએફ પણ એમ્પ્લોયીનું થયું કે નહીં થયું? તો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પીએફ એમ્પ્લોયીને આપવાનું કે નહીં આપવાનું? છે કોની પાસે? ફર્મ પાસે. તો ફર્મ માટે શું થઈ? લાયબિલિટી થઈ. એટલે જો એક વસ્તુ ધ્યાનમાં રાખો, કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ એક્સપેન્સ થયું, ઇન્વેસ્ટમેન્ટ થયું એટલે આ ઇન્વેસ્ટમેન્ટ થયું, આ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ થયું, પીએફ લાયબિલિટી થઈ, આનું જે ઇન્ટરેસ્ટ આવ્યું એ પણ શું થયું? લાયબિલિટી થઈ. એટલે આ 4 વસ્તુ ખાસ યાદ રાખજો. હવે બીજી વખત મારી જોડે એક્સપ્લેનેશન ના માંગતા, યાદ રાખજો. કહી દો, નહીં જ માંગીએ. ખ્યાલ આવી ગયો? સર, આ પીએફ તો એમ્પ્લોયને જ્યારે લેવાય ત્યારે લેવાય કે આમ અમુક ટાઈમ પીરિયડ પછી લેવાય? એટલે એના રૂલ્સ અલગ હોય છે પીએફના. પીએફ ઓલરેડી રિટાયરમેન્ટ પર્પઝ માટે હોય છે. અને હા, એના માટે ગવર્મેન્ટના અમુક રૂલ્સ હોય છે. એ રૂલ્સ પ્રમાણે આપણે પીએફ વિડ્રો કરવું હોય તો કરી શકે છે. હા, એની અંદર ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન આપેલા હોય છે. બોલો, આ 4 વસ્તુ ખબર પડી ગઈ? એટલે જો હવે તમને આપેલું છે, શું લખ્યું? પ્રોવિડન્ટ ફંડ આવી ગયો, ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન પાર્ટનર્સ લોન એ પણ આવી ગયું, એ લાયબિલિટી થઈ. હવે મને કહો, તમને આ ખબર પડી ગઈ? ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ ખબર પડી. હવે ખાલી આ વસ્તુ રહી. હા, પાર્ટનર્સ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે જો હવે અહીંયા પાર્ટનર્સ કેપિટલની અંદર માની લો કે 2 પાર્ટનર છે. હવે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કે પાર્ટનરને જો કોન્ટ્રાક્ટ, આપણો જે પાર્ટનરશિપ કોન્ટ્રાક્ટ કર્યો હોય, પાર્ટનરશિપ ડીડમાં જો હોય તો પાર્ટનર્સને સેલરી આપીશું.
પાર્ટનરને સેલરી આપીશું, કમિશન આપીશું, બોનસ આપીશું, આ બધું પે કરીશું કે નહીં કરીએ? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ આપીશું. પણ આપીશું. આ બધું કોણ આપશે? ફોર્મ આપશે. કોને? એમ્પ્લોય ને પાર્ટનર. અલા ભાઈ પાર્ટનરની વાત છે. પાર્ટનર્સ ને હા એમ્પ્લોય ફરીથી આપણે કયા ચેપ્ટરમાં શીખ્યા? ચેપ્ટર નંબર 1 માં શીખ્યા. શું શીખ્યા? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગની વાત નહીં, ડ્રોઈંગ હોય પણ અત્યારે નથી કરવું આપણે. આપણે પાર્ટનરને શું આપીએ છીએ? ડ્રોઈંગ તો પાર્ટનર પાસેથી લઈશું. બોનસ છે. હું બોલું છું, ધ્યાનથી સાંભળો. પહેલાં તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પાર્ટનરને સેલરી, કમિશન, બોનસ, બરાબર છે? આ બધી જ વસ્તુ આપીશું. આપીશું કે નહીં આપીશું? Yes. બરાબર છે. કોણ આપશે? ફોર્મ આપશે. તો ફોર્મ માટે થઈને શું થયું? એ એક્સપેન્સ થયો. અને પાર્ટનર માટે શું થશે? ઇન્કમ થશે. એટલે એ એક્સપેન્સ થશે, પાર્ટનરને રિલેટેડ એક્સપેન્સ છે. મેં આગળ પણ કહ્યું હતું કે તો એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કઈ બાજુ લખીશું? ડેબિટ સાઈડ લખીશું. અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે? પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ. સમજાઈ ગયું? જો એડજસ્ટમેન્ટમાં હોય તો. અને જો ટ્રાયલ બેલેન્સમાં હોય તો કેવી રીતે આવશે? આપણે એક્ઝામ્પલ આવશે એકચ્યુઅલમાં ત્યારે ફરીથી સમજીશું. કયું ક્યાં આવશે એવું ખાલી ફરી પત્રો ડબલ છે તમે ક્રોસમાં કીધું એ. હા, ઇન્ટરેસ્ટ એ ઓન, બધું ખબર પડી ગઈ. હા. કયું તમે કીધું ને કે આ ડેબિટ સાઈડ આવશે તો આ નીચેની આમ એવું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, હા રાઈટ? હા. પછી એના પછી પાર્ટનર્સને કમિશન આપીએ, બોનસ આપીએ, જે કંઈ આપીએ. જે કંઈ આપીએ એ બધી જ વસ્તુ પાર્ટનરને મળવાની કે નહીં મળવાની? મળશે ને. તો કેપિટલ ઇન્ક્રીઝ થશે કે નહીં થશે? કેપિટલ ઇન્ક્રીઝ થશે તો કેપિટલ એકાઉન્ટમાં કઈ બાજુ આવશે? ક્રેડિટ સાઈડ આવશે. કોણ આપશે? ફોર્મ આવશે. ફોર્મ આપશે. તો ફોર્મ માટે એક્સપેન્સ થયો કે નહીં? તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કઈ બાજુ આવશે? ડેબિટ સાઈડ આવશે. એપ્રોપ્રિએટમાં આવે કે પ્રોફિટ એન્ડ લોસ? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન. બરાબર છે? હવે જો પાર્ટનરને ડ્રોઈંગ છે, પાર્ટનરે બિઝનેસમાંથી ડ્રોઈંગ કર્યું છે, એટલે બિઝનેસમાંથી પૈસા લીધા, તો પાર્ટનરે એની ઉપર ઇન્ટરેસ્ટ આપવું પડશે. હા. તો એ ઇન્ટરેસ્ટ આપશે એટલે કેપિટલ ઘટી. કેપિટલ ઘટી એટલે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ કઈ બાજુ લખાશે? ડેબિટ સાઈડ. અને બીજી ઇફેક્ટ P&L એપ્રોપ્રિએશન ક્યાં લખીશું? ક્રેડિટ સાઈડ. ડ્રોઈંગ લીધી. ડ્રોઈંગ લીધું. ડ્રોઈંગ લીધું તો આમ પાર્ટનર માટે તો એક ટાઈમ માટે તો ઇન્કમ જ કહેવાય. એ પાર્ટનર માટે આપણે આ પ્રિપેર જ નથી કરતા. ઓકે ઓકે. આપણે ફર્મ માટે પ્રિપેર કરીએ છીએ. એટલે ફર્મના પર્સપેક્ટિવમાં જોવાનું. એ એક્સપેન્સ નથી, લાયબિલિટી એ રિસીવેબલ થયું. ડ્રોઈંગ એ રિસીવેબલ થયું. બરાબર છે? અને કેપિટલ એ મેં તમને કેપિટલ અને ડ્રોઈંગનું જ્યારે સમજાવ્યું હતું ને ત્યારે બહુ ડિટેલમાં સમજાવ્યું હતું. હા, કે ડ્રોઈંગ શું છે, કેપિટલ શું છે. બરાબર છે? તો આ રીતે આપણું આખું ફોર્મેટ કમ્પ્લીટ થયું. કેવું રહ્યું? મજા આવી. મસ્ત. સુખ પ્રાપ્ત થયું. ઓકે. પેલું સિંહ કે શિયાળ ની જગ્યાએ સિંહ. હે? સિંહ કે સિંહ કે શિયાળ શિયાળ તો કે સિંહ. હા. એવું તે પેલું નહીં આવતું સિંહ થયો કે શિયાળ થયો. સિંહ થયો. હવે પહેલા હવે જો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડજસ્ટમેન્ટ જોઈશું. અને એ એડજસ્ટમેન્ટ ત્યારે જ આપણે સોલ્વ કરી શકાશે કે જ્યારે તમે આ ફોર્મેટ પાક્કું રેડી કરીને આવો. બરાબર છે? હવે આ ફોર્મેટ રેડી કરવા માટે થઈને આપણે એક વખત કઈ રીતે રેડી કરવું એ આપણે જોઈ લઈએ. જો પેજ નંબર 45 કાઢો. પેજ નંબર 45. જો તમને ટીક માર્ક કરી હોય તો પ્લીઝ એ ટીક માર્કને ઇરેઝ કરી દેજો અંદર. તો પેનથી કરી છે. મેં પેન્સિલ હા, પેનથી કરી હોય તો એ પેજ ફાડી દેવાના. હા, કરેલી હોય તો એ પેજ ફાડી દેવાના ને એની ઝેરોક્સ કરાવી દેવાની. એ પેનનો યુઝ નહીં કરવાનો, એનો યુઝ નહીં કરવાનો. કારણ કે તમે કોઈ દિવસ એઠી થાળીમાં ખાધું છે? કોઈની ના. નથી ખાધું. અને એઠી થાળીમાં ખાતા હોય તો એઠી થાળીની અંદર તો વાંધો નથી, એને ઇરેઝ કરી દેવાનું. હા, ચલો હવે જો બેટા તમે જો લખેલું હશે ને તો નહીં મજા આવે. હા, ઇરેઝ કરો, ઇરેઝ કરો, ઇરેઝ કરો, જલ્દી ઇરેઝ કરો. અથવા તો હું બોલું છું એ સાંભળો. ચલો, આ સ્કૂલવાળા છે ને અથવા તો અમુક કોચિંગ ક્લાસવાળા લખાવે છે કેમ છે ખબર છે? એમને ઇઝી પડે એટલા માટે હા, સ્કૂલ વાળા અમને બધા એમાં લખાવે છે. એટલે જ્યારે પણ તમને એક્ઝામ્પલ આપશે ત્યારે ઓલરેડી લખેલું જ હશે, તમારે એક્ઝામ્પલ સાચા જ પડશે. એ ટીચર્સને મહેનત જ નથી કરવી. હવે અમારે તો કેવું કે છે ખબર? એડજસ્ટમેન્ટ તઈ લખાવે પછી એક છોકરા રાઉન્ડ પર મોકલે રેન્ડમ કે ચેક કર, અને ના કર્યું હોય ને તો પછી બહાર કાઢી મૂકે.
હા એ તો પેમ્પલેટ આપે છે ને તમને પેમ્પલેટમાં આમ અકાઉન્ટ્સમાં કોઈ પેમ્પલેટ નહીં આ વખતે 12માં Accounts માંથી જ કરા છે એટલે જો ના સ્ટીકી નોટ ને એમ બધું લગાવડાવ્યું છે અચ્છા હા તો એમાં હવે મારે શું કરવાનું એની અંદર આપણે છે ને આની ઝેરોક્સ કરાવી દેવાની હું તમને PDF મોકલી આપું છું ઝેરોક્સ કરાવી દેજો રહેવા દે પેજ તો રહેવા દે ભાઈ આ તેઓ પડી પેજ તો રહેવા દે તો ત્યાં ઝેરોક્સ એની ઝેરોક્સ કરી દેવાની આપણે એની પાછળ એક્સપેન્સીસ ને એનું ડિટેલ આપેલી છે સારું ચાલો ટેક્સ્ટબુકની ઝેરોક્સ હા ટેક્સ્ટબુકની નહીં એ એક્ઝામ્પલ્સ જે હોય ને એની ઝેરોક્સ કરાવી દેવાની આપણે. આપણી માટે હા આપણા માટે આપણા ક્લાસ માટે અને એ પેન્સિલથી લખવાનું આ ઇરેઝ થાય એવું હોય તો વાંધો નથી ઇરેઝ થઈ જશે બસ તો ઇરેઝ કરીને આવવાનું હવે નેક્સ્ટ ડેકથી ચલો તું આમ જતો રહે હા છે ને હવે જો અહીંયા આપણને આપેલું છે ટ્રાયલ બેલેન્સ ટ્રાયલ બેલેન્સની અંદર જો ડેબિટ સાઇડ આપેલું છે ડ્રોઈંગ્સ ક્યાં લખીશું ડ્રોઈંગ્સ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીશું ડેબિટ સાઇડ લખાશે લખવાનું નથી ભાઈ લખવાનું નથી કંઈ જ લખવાનું નથી હા હવે જો ડેટર્સ આવ્યું ડેટર્સ શું છે કરંટ એસેટ્સ છે ક્યાં લખીશું બેલેન્સ શીટ અસેટ સાઇડ ઓકે સ્ટોક આવ્યો કયો સ્ટોક છે ઓપનિંગ સ્ટોક તમે જો શરૂઆતનો સ્ટોક છે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીશું ત્યાર પછી શું આવ્યું સેલ્સ રિટર્ન ક્યાં લખીશું સેલ્સમાંથી માઇનસ કરીશું બરાબર છે ત્યાર પછી કેશ બેલેન્સ આવ્યું કેશ બેલેન્સ બેલેન્સ શીટ અસેટ સાઇડ બરાબર છે પરચેઝ આવ્યું ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે એક્સપેન્સ થયો ના ખબર પડતી હોય તો જોઈ લો એક્સપેન્સ અથવા ઇન્કમ જ હોઈ શકે તો કયું બેલેન્સ છે ડેબિટ છે બેલેન્સ કયું છે ડેબિટ બેલેન્સ છે ડેબિટ બેલેન્સ છે એટલે ક્યાં લખાશે P&L ડેબિટ સાઇડ લખીશું ત્યાર પછી જો બેડ ડેબ્સ માટે થઈને આપણે ફોર્મેટ બનાવીશું એ આપણે આગળ શીખીશું હમણાં આપણે કરવું નથી હવે મશીન જો મશીન શું છે અસેટ છે એટલે ક્યાં લખાશે બેલેન્સ શીટ અસેટ સાઇડ પછી જો ડેપ્રિસિએશન ઓન મશીન સર આ પૂછડું ઓફિસ આપ્યું છે ક્યાં આપ્યું છે પૂંછડું ક્યાં છે મશીનની પૂંછડામાં ઓફિસ આવેલું છે હા તો એની સાથે મતલબ નથી એ તો પછી બેલેન્સ શીટમાં જ આવશે અચ્છા ઓફિસનું હોય તો બેલેન્સ શીટમાં આવશે આપણે સિંગડું જોવાનું કહ્યું છે ને મેં અચ્છા સિંગડું જો હા. સિંગડું ઓફિસ હોવું જોઈએ હવે આપ ખેંચીને એક એટલે ઠેકાણે આવે સિંગડું ફેક્ટરી હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે એનું ડેપ્રિસિએશન ઓકે ત્યાર પછી ફર્નિચર ક્યાં લખીશું અસેટ સાઇડ પછી સન્ડ્રી એક્સપેન્સ એક્સપેન્સ થયો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઇડ લખીશું લીઝ હોલ્ડ બિલ્ડિંગ પ્રોપર્ટી થઈ બરાબર છે બેલેન્સ શીટ અસેટ સાઇડ પછી ગુડવિલ આવ્યું ઇન્ટેન્જિબલ એસેટ બેલેન્સ શીટ અસેટ સાઇડ ટ્રેડિંગ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઇડ આવશે રેન્ટ એન્ડ ટેક્સીસ કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ બેંક ઇન્ટરેસ્ટ P&L ડેબિટ સાઇડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ P&L ડેબિટ સાઇડ ડેબિટ સાઇડ સેલરી P&L ડેબિટ સાઇડ વેજીસ P&L ડેબિટ સાઇડ એક ખેંચું ના વેજીસ એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ એક્સપેન્સ રિલેટિંગ ટુ પરચેઝ થયો પ્રીપેડ ઇન્સ્યોરન્સ ક્યાં લખીશું ઇન્સ્યોરન્સ બેલેન્સ શીટ ના પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીપેડ ઇન્સ્યોરન્સ ક્યાં લખાશે બેલેન્સ શીટ હા બેલેન્સ શીટમાં ક્યાં લખીશું લાયબિલિટી અસેટ સાઇડ સમજાયું કે નહીં સમજાયું હા હવે જો પછી કેપિટલ ક્યાં લખીશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બરાબર છે ત્યાર પછી ક્રેડિટર્સ આવે ક્રેડિટર્સ ક્યાં લખાશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ જો ક્રેડિટ બેલેન્સ છે એટલે બધા ક્યાં તો લાયબિલિટી સાઇડ આવશે કાં તો ક્યાંક ને ક્યાંક ક્રેડિટ થશે ક્રેડિટ બેલેન્સ યસ પરચેઝ રિટર્ન ક્યાં લખીશું પરચેઝમાંથી માઇનસ થશે બરાબર છે સેલ પછી શું આવ્યું બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી થઈ એટલે ક્યાં લખાશે બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ પછી સેલ્સ આવ્યું સેલ્સ ક્યાં લખીશું ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બરાબર છે બેડ ડેબ્ટ્સ રિઝર્વ આપણે ફોર્મેટ સમજીશું ત્યારે સમજીશું આઉટસ્ટેન્ડિંગ વેજીસ ક્યાં લખાશે લાયબિલિટી થઈ બેલેન્સ શીટ લાયબિલિટી થઈ આઉટસ્ટેન્ડિંગ એટલે બાકી છે વેજીસ એક્સપેન્સ પે કરવાનો બાકી છે એટલે લાયબિલિટી થઈ કે ના થઈ બરાબર છે ગીતાઝ લોન એટલે ગીતા પાસેથી લોન લીધી એટલે ક્યાં લખીશું બેલેન્સ શીટ લાયબિલિટી થઈ અને પછી બિલ્સ પેએબલ એ પણ લાયબિલિટી આવી રીતે તમારે આખા બધા જ એક્ઝામ્પલ
કાલે સોલ્વ કરીને લાવવાના છે. બધા એટલે બધા એટલે બધા 10 કે 11 હશે. એટલે આવા ટેબલ બનાવીને લઈએ. ના તો આવું ઓરલી ઘરે જાતે સોલ્વ કરીને લાવવાના છે. અત્યારે ટેક્સ્ટ બુકમાં લખવાનું નથી કંઈ. ટેક્સ્ટ બુક બ્લેન્ક હોવી જોઈએ. લખેલું છે લખેલું હોય તો એને ઇરેઝ કરી દો. પણ સર ક્યારે બી ઊભા કરીને ચેકિંગ કરે છે એટલે હા તો ચેકિંગ કરે છે તો હું PDF ની અંદર ઝેરોક્સ મોકલી આપું. ઝેરોક્સ લઈ લો. એક કામ કરો ને સર, મારે કોઈ કામ નથી. ના 1 થી 10 ઇલસ્ટ્રેશન અને એનું હું PDF મોકલી આપો. આખી બુકની લિંક મોકલી દઉં છું. એને તમે તમારી રીતે આની એક્સરસાઇઝની PDF બનાવી દો. સારું. બરાબર છે. હું બુકની લિંક મોકલી આપું છું. મારી પાસે બુક છે, અથવા તમે ઓનલાઈન સર્ચ કરશો તો પણ તમને બુક મળી જશે. છે online. ઓનલાઈન છે બુક. હા. તો તું આને મોકલી આપજે. અને તમે તમારી રીતે ખાલી એક્ઝામ્પલ્સની જ ઝેરોક્સ કઢાવજો, બીજી કોઈ ઝેરોક્સ નહીં. જોડે કરાવી દઈશું એટલે હા. ડિસ્કાઉન્ટ. હા ચલો ક્લિયર. હા. એટલે આવી રીતે તમારે આવતીકાલે આ બધા જ એક્ઝામ્પલ્સ તમે રિફર કરીને આવશો. જે નથી આવડતા એક્સપેન્સ, ઇન્કમ, લાયબિલિટી કંઈ પણ એની ઉપર સર્કલ કરી દેવાનું. ને તો હા. રફ પેજમાં લખીને ના સર્કલ કરી દેવાનું. હા. બરાબર છે. તો તમારો આવતીકાલે આપણે એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દઈશું, નહીં તો નહીં. હા. બરાબર છે. તો આજનું લેક્ચર અહીં સ્ટોપ કરીએ. હા. બરાબર છે. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.